નાઈ નાની ગતિ ફેર ફેરો ભોલા સ્વરૂપ ચિતમોની જો કોઈ નાઈ નરે મોર સ્વરૂપ સે હારે નાઈ નાઈ કોઈ સુગઈ ન સમાન રે અંગના તો ભલે હું તારી અંદર બેસીશ, હું તને જગાડીશ, પણ છતાંય તું નીંદમાં છું. પરમધામમાં તારી આત્મામાંથી ફ્રામોશી ઉઠવાની. તમે ગમે તેટલી વાણી મંથન કરો, એવન રાજજી તમારી અંદર બેહી બી કેમ ના જાય, પણ મૂલ મિલામાં ઊભા થવાના. થઈ ઇન્દ્રાવતી, થઈ શ્યામાજી, તો ફ્રામોશી જ રહેવાની. ભલે રાજજીના દિલમાં બેહાડ દો તો બી સુંદર સાજી. હા, રાજજી તમારા તનનો ઉપયોગ કરીને કામ બહુ કરાઈ લેશે, સેવા બી કરાઈ લેશે, પણ ફ્રામોશી તો રહેવાની. ફ્રામોશીમાં ગલતીઓ રહેવાની. તું નહીં ઓળખી શકું, મેં ભેજુંગા. મને ખબર છે કે જેસાપુરામાં કોના કોના ઘરમાં, કોના કોના તનોમાં કેટલી સ્ત્રીઓમાં કેટલા પુરુષોમાં આત્મા બેઠી છે. તો હું શું કરીશ? તો જેસાપુરાના સુંદર સાથે છે ને, એમના દિલમાં પહેલા તો એમના ગોમડે ચર્ચા વિતકમાં લાવડાઈશ. પછી એમના દિલમાં કે યાર ગોમડે થાય તો અમારા ગામમાં થાય. રાજજી કે એક ઉપાય હું કરી દેશે તો એમના દિલમાં આવશે. તો કે છે રાજજી કે છે એમના દિલોમાં હું ઈચ્છા કે અમે અમારા ગામમાં વિતક કરીએ, અને વિતક કરીએ તો ઘેર ઘેર આમંત્રણ આલવા જઈશું. જે આત્મા છે એમને કહે છે હાલો ભાઈ જઈએ ચર્ચામાં, તે બધાને હું બોલાઈ લાવીશ, હું ચર્ચા કરીશ, મેં પ્રોગ્રામ કરીશ, બધું જ મેં કરીશ. રાજજી કહે ઈચ્છા હું ઉત્પન્ન કરીશ, તમારા દિલોમાં બેસીને પ્રોગ્રામ વિતક મેં કરાવડાવીશ, બળ શક્તિ હું આપીશ, સેવા હું મોકલાઈશ, સુંદર સાધનો મોકલાઈશ, ચર્ચા બી મારી મહેરથી થશો, સાંભળશો બી મારી મહેરથી, અને સમજશો બી મારી મહેરથી. બધું જ મારી મહેર કૃપાથી થશે. આપણે હા અમે વિતક, હું ચર્ચા કરો, હું સાંભળો, મેં ચર્ચા, ત્યાં બધું તને મેં લાગશે. રાજજી કે બધું કરીશ, હું જગાડીશ, હું વર્કન કરાવીશું, બધું જ કરી લઈશ. અચ્છા, બધું રાજજી કરવાના છે તો આપણે ટેન્શન મુક્ત. સુંદરજી કેટલી સુંદર વાત છે. તારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નહીં. જાગણીનું કાર્યનું આ તે કાંઈ નહીં. તારા રાજ્યમાં રચ્યું પચ્યું રહેવાનું, બાકી હું કરી લઈશ બધું. કેટલા ટેન્શન મુક્ત કરી દીધા રાજજીએ. કીધું અચ્છા મેં ભેજુંગા તમામ. અહીંયા કોઈને બોલવાથી કોઈનો દીકરો પણ ના આવે છે, કે કોઈના લગ્ન છે, કે કોઈનો અવસર છે, તો બધા આવ્યા છો. સુંદરજી કેમ આવ્યા છો બધા? રાજ્ય શું કહે છે? મેં ભેજુંગા. તો તમને બધાને કોને મોકલ્યા છે? રાજજીએ. કેમ મોકલ્યા છે? જાકો ધનીએ પકડે હાથ. સુંદરજી તમે બધા એની આત્મા છો, તો આ વાતોથી એક એક સંશય મિટાઈને અજ્ઞાનતા દૂર કરી રાજજી જાગૃત કરે છે. આપણે એની આત્મા છીએ, આપણે સંબંધ એની જોડે છે, એટલે રાજજી આ કરી રહ્યા છે. હે ભાગવત કાગદ તુમારા. રાજજી શું કહે છે? ઓ શ્યામાજી, ઓ સુંદરભાઈ, આ ભાગવત તારો કાગર. કાગર એટલે સુંદર જેની વાતો લખી લે, આ તારો કાગર છે. આમાં તારી ને મારી વ્રજલીલા રાસલીલા તું સાંભળું છું ને, એ તારી અને મારી વાતો લખેલી છે, નહીં લખવા વાળાની વાતો કે નહીં કથા કરવા વાળાની વાતો. આ દિન તે દી સાંભળી ને, એ તારી લીલા હતી, એ મારી લીલા હતી. આપણી વાતો છે કે જે સો તુમ્હે ખુલે કલામ. તારાથી કલામ ખુલશે. કેમ કલામ ખુલશે? કે તારી વાતો છે તારાથી ખુલશે. સુંદર સાજી, કોઈ પતિ પત્નીની, કોઈ પ્રેમીની બે વાતો હોય ને, ટપાલ લખે ને, તો ટપાલ તો બધાય પઢી લે, તો કોઈ સમજે ના. એમ કેવી રીતના લખે કે અચ્છા પેલું કામ થઈ ગયું. હવે ટપાલમાં લખ્યું, બધા આખું ગામ પડે છે, પેલું કામ થઈ ગયું, તો કોઈને ખબર જ ના પડે કયું કામ થઈ ગયું. હું વાત ચાલે છે, પઢે છે બધાય, બસ ભાગવત શાસ્ત્રોમાં જ પઢે છે પેલું કામ થઈ ગયું, હું કામ થઈ ગયું ખબર જ નહીં. કેવા વાળા અને કામ થઈ ગયું આ બેન જ ખબર છે, એક આત્મા ને એક રાજજી ના. બાકી કોઈ નહીં આ વાતો ખબર પડતી નહીં. કોઈ ના ખોલ શકે, ખોલ ના કે કોઈ સમજી જ ના કે કોઈ ખોલી જ ના કે. આ તારી મારી વાતો છે, આ આત્માના પરમાત્માની વાતો છે. ત્રીજું કોઈ સમજી ના હક, જાણી ના હક, વિચારી ના હક. આ વિચારોથી પરેની વાતો છે, આ જાણવાથી પરેની વાતો છે, આ પ્રેમ સુખ અને આનંદની વાતો છે. એ આત્મા પરમાત્માની વાતો છે. રાજજી મેહર કરતો સમજમાં આવી જાય, નહીં તો વિવાદોના લઠ્ઠા લઈને ફરવાનું. આ હાચો ને પેલો ખોટો, કૃષ્ણ હાચા ને શ્રીજી ખોટા, શ્રીજી હાચા ને કૃષ્ણ ખોટા. બસ આ લઠ્ઠા લઈને ફરવાનું અને રાજજીથી દૂર થતા રહેવાનું. સુંદરસાજી મહામતીજી વાણીમાં શું કહે છે? સુંદરસાજી ખેંચ છોડ શકો છો, છોડ્યો પુકાર કરે હે મામા. આ વિરોધ ખેંચ તાન
સુંદર એ તો જૂસુસ્તી કી રીત જો ખેંચા ખેંચ કરતા આપણે હું કામ ખેંચા ખેંચ કરે જે જેના માને છે એની જગ્યા પર બરોબર છે રાજજી એની આત્મા છે તો જગાડી લેશે રાજજી છોડવાના આજ નહીં તો કાલે આતન પર નહીં તો કાલ આજે જેસાપુરામાં જાગી જાઓ આ જેસાપુરામાં જાગો કાલ બીજા ગામમાં જન્મ્યા છો તારા રાજજી એક ગામમાં વિતક કરાવશે તારે જાગી જજો કે તો આજે સુંદર સાજી બસ ફેસલો તમારે કરવાનો છે આજે સમય થઈ ગયો છે કાલે આજ વિતક સુંદર સાજી રાજજીની મેરથી આગળ લઈ છું સુંદરજી જામનગરની વિતક ચાલે છે અને મને એટલે આનંદ છે ને કાલે કદાચ નવતનપુરી સુંદર સાજી ગાંગજીભાઈનું ઘર શ્રી દેવચંદ્રજીનું ઘર એની વિતક ચાલે છે ને દેવચંદ્રજીના ઘર અને શ્યામજીના મંદિરની વિતક ચાલે છે કાલે રાજજીની મેયરથી એ જામનગરથી કદાચ 8-10 સુંદર સાથ આપણી વચ્ચે પધારી રહ્યા છે અચ્છા અમારા ત્યાંની વિતક ચાલે હાલો અમે બી ત્યાં પછી જામનગર સુંદરજી એ નવતનપુરી ખીચડા મંદિર ત્યાંના સુંદર સાથ બી આપણી જે ખભે ખભો મિલાઈને સેવા કરે છે આપણી હાથે આ વિતકમાં જામનગરની વિતકમાં જોડાઈ રહ્યા છે તો મને તો એવું લાગે કે દેવચંદ્રજી રાજજી સાક્ષાત કાલે આપણી જોડે જોડાઈ જશે સુંદર સાથને લઈને કાલે આપણી વચ્ચે સુંદર સાથ નવતનપુરી ખીચડા મંદિરથી ત્યાંને સુંદર સાથ આપણી વચ્ચે પધારી રહ્યા છે તો એમના માટે એકવાર જયકારો બોલો શ્રી પ્રાણનાથ प्यारे ચલો ચોપાઈ ये जो खलक आम ये जो खलक आम ये भागवत कागद तुम्हारा ये भागवत कागद तुम्हारा सोहरा वाला जी ने साजे मर पिया जीना पूजन इन विद किए राज श्यामा जीना पूजन इन विद किए सुंदर साथ जीना पूजन इन विद कीजिए फेर फेर मूल स्वरूप चित्तमा लीजिए जो कोई वासनाए नगर मूल स्वरूप से खाए नहीं नजर रे नहीं कोई सुख न समान रे अंगना तो छोटी मेरा कुरवान रे अंगना तो छोटी मेरा कुरवान बोले श्री प्राणनाथ जय बोलो श्री प्राणनाथ प्यारे की सदगुरु महाराज की सुंदर साथ जी श्री प्राणनाथ प्यारे की जय गમે તેટલું બોલો જયકારો ના બોલાય એટલે ના બોલાય શ્રી પ્રાણનાથ પ્યારે की सदगुरु महाराज की जय समस्त सुंदर साथ की जय बोल बोल पंजे वालों की जय प्रणाम प्रणाम बहन प्रणाम प्रणाम नहीं राज्य पर મૂકી દો हेलो 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 बोलो श्री प्राणनाथ प्यारे की जय चर्चा प्रारंभ होत है सुनो साथ चित दे बजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारो ये श्री महामती कहे साथ जी भया चर्चा का वक्त अब तुम सुनियो चीत दे लाल आगे आए बैठे इन तखत लाल आगे आए बैठे इन तखत बोलो श्री प्राणनाथ प्यारे की अब तुम्हें पूछना होए
पूछ लेवो तुम फिर कैसे तरह से दृष्ट न आवे हम दृष्ट न आवे हम अब तुम्हें पूछना होए परम सुंदर साजी अब तुम्हें पूछना हो सो पूछियो श्यामजी ना मंदिर में राजी देवचंद्रजी ની સામે છે અને કેટલી સુંદર ઓફર મળે છે ને રાજી કેટલી સુંદર વાત કરે કે દેવચંદ્રજી તમારે કાંઈ પૂછવું છે કાંઈ જોઈએ છે કાંઈ ઈચ્છા છે આપણે હવે શું કરીએ રાજી મારો દીકરો ક્યારે પૈનશે એટલું બતાવતા જાવ ને રાજી આ નાકરી ક્યારે લાગી જશે રાજી તમાકુનો ભાવ શું આવશે આપણે તો એવું પૂછી લઈએ ને સુંદર સાજી રાજી તો રાજી કદાચ જો માયા બી આપણી સામે આવી જાય ને તો પૂછે કે તારે શું જોઈએ છે એમ એ તો એના ભાગ ફૂટલા કે રાજી સિવાય રાજી જોડે કે દુનિયાવાળા જોડે બીજું કંઈ માગે સુંદર સાજી તો રાજી એટલી સુંદર વાત કરે છે ને કે દેવચંદ્રજી તમારે જે પૂછવું હોય એ પૂછી લો તો દેવચંદ્રજી પૂછે છે સુંદર વાત પૂછે છે कारण ध्यान दी सुंदर से जी शू बात करे छे तुम्हें पूछना होय छो क्या जे फिर के ऐसे तरह से राजी शू कहे छे કે દેવચંદ્રજી ફરીથી આવી રીતના કારણ કે આ ત્રીજી વાર હું સામે ઊભો થયો છું ને ચોથી વાર હવે ઊભો નથી થવાનો સામે આ છેલ્લી વાર અને બન્યું એવું જ સુંદર સાજી હવે પછી રાજી દેવચંદ્રજીના તનમાં બેસે ને તો 313 માં બધાય રાજીના દર્શન કરશે બધાય વાતોય કરશે બધાયને કાંઈ ને કાંઈ ભેટ બી આવશે છે ને ગાંગજીભાઈના ત્યાં ખાલી દેવચંદ્રજીને એકલા જ નહીં દેખાય રાજી સુંદર સાજી એટલે કે ફરીથી આવી રીતના દ્રષ્ટ ન આવે હમ આવીથી ફરી દ્રષ્ટિ છે ને આવી રીતના સામે મેં નહીં ઉભો રહો આવી રીતના વાત નહીં કરું ધ્યાનથી એટલે જે કાંઈ પૂછવું હોય એ પૂછી લો નહીં માતા હેરમાં હોય તો પૂછી લેવાનું तब पूछा श्री देवचंद्र जी ने देवचंद्र जी जरूर पूछ्યું શું પૂછ્યું સુંદર સાજી धनी कहाँ जाओगे तुम પૂછ્યું તો કેટલી સુંદર વાત પૂછી સુંદર સાજી કે કહ્યું કે આવી રીતના હું નહીં સામે આવવાનો તો દેવચંદ્રજી પૂછ્યું કે અચ્છા રાજજી નહીં આવો તો ક્યાં જવાના છો તમે જો હજુ દેવચંદ્રજીના સંપૂર્ણ નેત્રો નથી ખુલ્યા વ્રજની થોડી ઘણી ખબર છે રાસની થોડી ઘણી ખબર છે રાજજીએ સુંદર સાજી ધ્યાનથી કાલે જે વિષય લીધો હતો ને તો આ પ્રસંગને લઈ અને મને એક સુંદર સાથનો ફોન આવ્યો હતો કારણ કે મેં કાલે વાત કરી હતી ને કોઈના પ્રશ્નો હોય તો ભાઈ ફોન કરજો કહો તો મેસેજ કરી દેજો તો ફોન શું આવ્યો તો ખબર છે મને કે રાજજી અને કૃષ્ણ બે એક છે તમે જુદા જુદા નોખા નોખા કાં કરો છો જુદા કારણ કે કાઠિયાવાડી આવ્યા છે એટલે આપણે એમની ભાષામાં વાત કરીએ ને જુદા જુદા કેમ કરો છો રાજજી અને કૃષ્ણ એક છે તો સુંદર સાજી બસ દુનિયા ગડબડ અહીંયા ખાઈ ગઈ રાજજી ને કૃષ્ણ અને કૃષ્ણ ને રાજજી એક માની બેઠા રાજજી અને કૃષ્ણ બે અલગ છે સુંદર સાજી બસ આટલો ભેદ જો સમજ પડી જાય તો કોઈ બધા આપણી પર ઇલ્ઝામ કે તમે કેમ અલગ કરો છો અમે ક્યાંય રાજજી ને કૃષ્ણને અલગ નહીં કરતા સ્વયં રાજજીએ કર્યા સુંદર સાજી ધ્યાનથી રાજજીએ કેવી રીતના અલગ કર્યા કે કોઈ જગ્યા પર આખી વાણી લઈ લો આખી વિતક લઈ લો કોઈ જગ્યા પર કોઈ ચોપાઈમાં એવું લખ્યું છે કે ભાઈ કૃષ્ણ પરમધામમાંથી આવ્યા અને કૃષ્ણની અંદર બેઠા એવું ક્યાંય કોઈ જગ્યાએ કોઈને મળ્યું છે સુંદર સાજી રાજજીનો જોશ આવેશ આવ્યો અને શ્રી કૃષ્ણજીની અંદર બેઠો વ્રજના તનની અંદર બેઠો તો જોશ પછી નીકળી ગયો છે ને જોશ નીકળી ગયો પછી રાસની અંદર જોશ ગયો તો પછી રાજ્ય જોશ ખેંચી લીધો તો જેની અંદર જોશ છે એ મોટો કે જેનો જોશ આવ્યો છે એ મોટો બસ સમજ એટલી છે કે ભૂવો મોટો કે જે ભૂવામાં માતાજી રમે છે માતાજી મોટા સુંદરસિંહ ગામડામાં જો ને હવે દશા માતાજી આવવાના છે એટલે મારા માતાજીની જ વાત લાવવી પડે બચારો કોકને કેવું લાગે છે કે રોજ માતાજીને લાવે છે પણ અમારે સમજવાનું માતાજીથી જ હોય
સુંદર સાજી. તો કોઈને ભૂવો રમે, ભૂવો મોટો નહીં, અંદર માતાજીની શક્તિ છે એ મોટી છે ને. તો રાજ્યે જોશ ખેંચી લીધો ધ્યાનથી સુંદરજી. પછી શું કહે છે, કોઈ જગ્યાએ વ્રજલીલા કૃષ્ણજીની અને રાસલીલા કૃષ્ણજીની અખંડ છે. તો ક્યાંય વાણી વિતકમાં લખ્યું છે કૃષ્ણજીએ કૃષ્ણજીને અખંડ કર્યા? આટલી સરળ વાત રાજજીએ સમજાવી છે. ક્યાંય કોઈ જગ્યા પર આવ્યો છે ઉલ્લેખ કે હા કૃષ્ણજીએ વ્રજવાળા કૃષ્ણજીને અખંડ કર્યા અને કૃષ્ણજીએ રાસવાળા? સુંદરસજી, રાજજી અખંડ જ છે, એમને અખંડ થવાની જરૂર ક્યાં પડે? જે અખંડ નહીં એને અખંડ કરવાની જરૂર પડે. વ્રજવાળા અખંડ નતા, રાસવાળા અખંડ નતા, એટલે અખંડ કર્યા. અખંડ છે એને અખંડ કરવાની જરૂર ક્યાં પડે? પછી ત્રીજો પ્રશ્ન કે અખંડ થવા વાળો મોટો કે અખંડ કરવા વાળો મોટો? સુંદરસાજી, આપણે બધા અનાજ ખાઈએ છીએ ને, તારતમ લીધો છે, રાજ્યની વાણી પડીએ છીએ, આપણે સુંદર સાથ કેવડાવીએ છીએ ને. તો આટલી તો બેઝિક સમજ હોય ને કે અખંડ થવા વાળા મોટા કે અખંડ કરવા વાળા મોટા? કોણ મોટું? અખંડ કરવા વાળા ને. તો રાજ્યએ 11 વર્ષ અને 52 દિવસ વાળા કૃષ્ણને અખંડ કર્યા અને રાસ વાળા કૃષ્ણને એ તો અખંડ થયા જ, રાજ્યએ અખંડ કર્યા. તો કરવા વાળો મોટો સુંદર સાજી. બાકી તો આ પ્રસંગને લઈને જો મોટા ભાગના સુંદર સાથ એવું સમજે છે કે જો રાજજી આયા અને દર્શન આપ્યા અને કહ્યું કે મારું નામ શ્રી કૃષ્ણજી છે અને દેવચંદ્રજીની અંદર બેઠા. મોટા ભાગે અહીંયા ગુમરા થાય છે કે રાજજી આયા અને રાજજી દેવચંદ્ર, ધ્યાનથી, કૃષ્ણ આયા અને કૃષ્ણ દેવચંદ્રજીની અંદર બેઠા. અચ્છા, એમના માટે પ્રશ્ન ઓર છે કે 28માં કલયુગની અંદર ક્યાંય બી કૃષ્ણજી કલયુગમાં આવશે એવો ક્યાંય ઉલ્લેખ છે ખરો? તમે ગીતાજી વાળાને પૂછ્યો, યોગેશ્વર વાળાને પૂછ્યો કે ભાઈ કલયુગમાં કૃષ્ણજી આવવાના? તો કે ના, ગીતાજી મને અમારા દાદા આવવાના હોત તમને કોત, ભાઈ પાંડુરંગ શાસ્ત્રી કોત ને કે કલયુગમાં આવવાના છે. કોઈ જગ્યા પર કલયુગમાં કૃષ્ણ આવવાના જેવું? કૃષ્ણજી દ્વાપર યુગમાં થઈ ગયા સુંદર સાજી. કલયુગમાં ક્યાં કૃષ્ણજીને તમે લાવો છો? કલયુગમાં તો પ્રાણનાથજી આવ્યા છે, રાજજી આવ્યા છે ને. પછી જુઓ ઓર ભેદ, રાજજી ને કૃષ્ણ ક્યાં ક્યાં અલગ છે ને આજે એ વાત. કારણ કે મને પ્રશ્ન કર્યો તો મેં એમને કહ્યું કે ભાઈ આજે હું ચર્ચામાં વિષય લઈ લઈશ. પછી રાજજી ને કૃષ્ણ ક્યાં ક્યાં અલગ છે સુંદરસાજી? કે પહેલું તો 11 વર્ષનું 52 દિવસ વાળું સ્વરૂપ એ પરમધામમાં છે જ નહીં, ત્યાં તો કિશોર સ્વરૂપ છે ને. પછી રાસ વાળું એ તો કિશોર સ્વરૂપ છે, એટલે કે છે કે રાસ વાળા કૃષ્ણજી પરમધામમાં. તો સુંદરસાજી, રાસ કિતાબનું 5મું છઠ્ઠું પ્રકરણ કે જેમાં રાસવાળા સ્વરૂપ શ્રી કૃષ્ણજીનો શિંગાર ઉતર્યો છે, અસ્થિર સ્વરૂપને અસ્થિર આકારે છે ને સુંદર સાજી. તો એમાં તો સૂતની પહેરી રાખી છે ને, ઓલો પાયજામો આટલા લગી પહેરી રાખ્યો છે, ઘૂંટણા સુધી પહેરી રાખ્યો છે. તો એ શિંગાર ક્યાંય રાજ્ય સાથે મેચ થાય છે સુંદરજી? તમે જુઓ સાગર કિતાબ અને શિંગાર કિતાબ, જેમાં રાજ્યનો શિંગાર લખેલો છે, એ રાજ્યનો શિંગાર. કારણ કે વ્રજમાં સુંદરજી, વ્રજમાં તો નારા કૃષ્ણ હતા, રાસમાં રાજ્ય ચોટી ગૂંથેલી છે. હવે રાસ કિતાબ પડે તો ખુલાસા ખબર પડે ને. અને પરમધામમાં તો ગુગરાલા બાલ છે. તો કૃષ્ણજીને રાજ્યનો તો આખો શિંગાર બદલાઈ જાય છે. તો બે નોખા નોખા છે, બે અલગ અલગ છે સુંદર સાજી. બસ બ્રહ્મણા બે થઈને એક થઈ ગઈ છે. હા, એક ક્યાં લગી? એક ક્યાં લગી કે 11 વર્ષ 52 દિવસ લગી રાજજી અંદર હતા. તો રાજજી ને કૃષ્ણ એક હતા. જ્યાં લગી રાજજી હતા ત્યાં લગી એક. પછી નીકળી ગયા, રાજજી નીકળી ગયા, પછી બે જુદા જુદા થઈ ગયા ને. રાસમાં જ્યાં લગી રાજજી હતા ત્યાં લગી રાજજી ને કૃષ્ણ એક હતા, પછી અલગ થઈ ગયા સુંદરસાજી. હવે રાજજી આરબની લીલા કરી અને દેવચંદ્રજીની સામે આવીને ઉભા રહી ગયા. તો એ રાજજી આયા છે સુંદરસાજી પરમધામમાંથી. જો વ્રજવાળા કૃષ્ણજી કે રાસવાળા કૃષ્ણજી આયા હોત તો દેવચંદ્રજીએ 14 વર્ષ લગી ભાગવત સાંભળી રાખી છે. વ્રજવાળોને ઓળખ છે અને રાસવાળોને ઓળખ છે. દેવચંદ્રજી ના કહી દે કે તમે વ્રજવાળા છો, તમે રાસવાળા છો, બસ જેસી ગવાહી દઈ મન તમે મારા ધણી જેવા લાગો છો, આટલું દેવચંદ્રજી કહ્યું ને. પછી નોખા નોખા રાજ્ય વાણીમાં કર્યા. અમે કઈ રાજ્યના કૃષ્ણને અલગ નહીં કરતા, રાજ્ય કર્યા. શું કહ્યું છે સુંદર વાણીમાં ચોપાયું છે? ઘરસી ધામ અને ચોપાઈ શું છે? અને શબ્દ શું કામ મૂકે? બે જણને અલગ કરવા મૂકે ને.
ઘરસીધામ અને વચ્ચે અને મૂકી દો, અને શ્રી કૃષ્ણ એટલે પરમધામ અને શ્રી કૃષ્ણ વચ્ચે અને શબ્દ મૂક્યો છે. આપણે ગુજરાતી વ્યાકરણ પડીએ છીએ, અને આપણે અને લગાવીએ કાં તો તથા લગાવીએ. બે વસ્તુને જુદી પાડવા માટે તથા લગાવતા હતા ને આપણે સુંદર સાજી. તો પરમધામ અને કૃષ્ણ બે અલગ અલગ છે. આ તો વાણી કે છે ઘરસીધામ અને શ્રી કૃષ્ણ, અને શ્રી કૃષ્ણ બે નોખા નોખા છે, અલગ અલગ છે. તો ચોપાઈ શું કહેવા માંગે છે? ઘરસીધામ અને શ્રી કૃષ્ણ એ ફલ ચાર તનો તારતમ. તો આ તારતમ છે ને એમાં ફલ છે. ફલ શું છે? બેને જુદા કર્યા છે, રાજ્ય કર્યા છે. કે ભાઈ હું પરમાત્મા છું, હા મેં કૃષ્ણજીના તનથી એ નામથી લીલા કરી છે. તારતમ્ય અજવાળું અતિ થાય, આશંકા ના રહે મનમાં હે. તો જે વાણી પડે ને એમાં અતિ અજવાળું થાય, આશંકા મનની અંદર ના રહે. સુંદર સાજી. પછી ધ્યાનથી મને એક પ્રશ્ન, આ જરા હું ભણતો હતો ને ત્યારે મને એક પ્રશ્ન થયો. આપણે કહીએ ને કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. મોટા ભાગે બધાને એવું છે કે રાજ્ય દેવચંદ્રજીના આવી અને એવું કહ્યું કે મારું નામ શ્રી કૃષ્ણજી છે અને હું અનાદિ અક્ષરાતીત છું. એનો અર્થ એવો જ લઈએ છીએ ને બધા મોટા ભાગે એવો અર્થ લે છે કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. અને એ 16 અક્ષર નામ મંત્રને બધાય માને છે. સુંદર સાજી બધાય બોલે છે. અમે બી એને માનીએ છીએ, અમે બી બોલીએ છીએ, અમે ક્યાંય એનો વિરોધ કરતા નહીં. વાણીમાં લખ્યો જતો. તો આગલા જે 16 અક્ષર છે ને એના પછીના બીજા ચરણમાં, પછી પહેલું બીજા ચરણમાં રાજ્ય શું કહે છે? સોતો. અચ્છા, સોતો શું કામ મૂકે? સોતોનો મતલબ શું થાય? કોઈ દિવસ વિચાર કે સોતો અબ જાહેર ભયો? જો ધ્યાનથી, સોતોનો ગુજરાતી થાય એ તો, એવાય તો. સોતો એટલે એવાય ને. તો રાજજી જો બોલતા હોય કે મારું નામ શ્રી કૃષ્ણજી અનાદિ, તો મેં તો અબ જાહેર ભય, મેં તો એવું કે ને. સોતો એટલે એવાય તો, મતલબ કે બીજું કોઈ કા બોલી રહ્યું છે. જો સોતો શબ્દ લગાવો તો બીજું કોઈ થર્ડ પાર્ટી બોલે છે ને. સુંદર સાજી આટલું ગુજરાતી હેલી રીત છે, જો સમજમાં આવી જાય તો વાતો. ભાઈ એવાય જાહેર થયા છે. અચ્છા, સોતો અબ જાહેર ભાઈ. અચ્છા સુંદર સજી, તો સોતો અબ જાહેર ભાઈ, એમાં અબ શબ્દમાં બધા જ ખુલાસા આવી ગયા. અવ જાહેર થયા. હવે કોણ જાહેર થયું? અચ્છા, વ્રજવાળા જાહેર થયા, રાસવાળા જાહેર થયા, યા કૃષ્ણ જાહેર થયા? કૃષ્ણજીને તો 5000 વર્ષોથી વ્રજલીલાને દુનિયા જાણે છે, 5000 વર્ષથી રાસલીલાને જાણે છે. હવે કોણ જાહેર થયું? અબ જાહેર ભાઈ. સુંદર સાજી, તો આ પ્રશ્નો હતા. તો વાણીમાં ખુદ બેયના ખુલાસા કરેલા છે, બેયના ભેદ બતાવ્યા છે, કૃષ્ણજીના અને રાજજીના. બસ રાજજીએ કૃષ્ણજીના નામથી તનથી લીલા કરી, આટલી વાત વાણીની અંદર લખી છે. સુંદર સાજી એ તન એ નામ રાજજી છોડી અને આગળની લીલામાં ગયા. તો રાજજી એવા દેવચંદ્રજીના તનની અંદર બેસે. પછી બીજો એક વિવાદ, તારતમ લઈને બીજો એક વિવાદ કે ભાઈ જાહેરમાં તારતમ બોલવો કે ના બોલવો, આનો વિવાદ ચાલે છે. કે આપણે તો જાહેરમાં બોલીએ છીએ ને સુંદર સાજી, કે નિજ નામ સો એ જાહેર હુઆ, જાકી સબદુની રાહ દેખ, દુનિયા રાહ જોઈ રહે, તમે જાહેર શું કામ ના બોલીએ? તો વૈષ્ણવ સમાજ એક અજ્ઞાનતા પરંપરા ચાલી આવી હતી કે ભાઈ દુનિયા શું માને છે કે કોઈ બી મંત્ર જાહેરમાં બોલવામાં આવે, મંચ પર બોલવામાં આવે તો પહેલું તો એનું કારણ શું હતું કે એની શક્તિ ઘટી જાય. અચ્છા, ઘટી જાય? તમે નિજનામ શ્રી કૃષ્ણજી બોલો તેની શક્તિ ઘટી જાય, ઓછી થઈ જાય એની શક્તિ? કે નિજનામ શ્રીજી સાહેબજી બોલો શક્તિ ઘટી જાય ખરી? કેટલી ભ્રમણાઓ વાણી પડે છો તોય ભ્રમણાઓ છે કે શક્તિ ઘટી જાય એટલે ના બોલાય કે છે. અચ્છા, બીજું કારણ શું છે જાહેરમાં નહીં બોલવાનું? બીજું કારણ એ છે કે એ આજથી મધ્યકાલીન યુગની અંદર કે ભાઈ સ્ત્રીઓના વેદ મંત્રો કે તો ગાયત્રી મંત્ર, તો સ્ત્રીઓના મંત્રો કેવડાવવામાં સ્ત્રીઓ ભક્તિભાવ સાથે નથી જોડાયેલી. એમ એ તો સૌથી વધારે અજ્ઞાનતા હતી સુંદર સાજી. કારણ કે સમાજના ઋષિમુનિ, સુંદર સાજી જે મધ્યકાલીન યુગ એટલો પાખંડ યુગ ચાલ્યો ને કે જો સ્ત્રીઓ જ્ઞાન લઈ લીધું તો એમની દીકરાને એમની પેઢી આખી આખી ભક્તિભાવમાં ચાલી જશે. તો સૌથી વધારે અજ્ઞાનતા સ્ત્રીઓમાં જોડવામાં આવી, કારણ કે માં એના બચ્ચામાં જ્ઞાન સંસ્કાર મૂકે જ નહીં.
અને જો જ્ઞાન સંસ્કાર નહીં હોય તો અમારા પાખંડ જૂઠ ચાલશે. દોરા કરો, ધાગા કરો, મૂર્તિ લાવવાના પૂજા કરો, ભુવા જોડે જાઓ ને પૂર્વજો નડે છે. આ સ્ત્રીઓમાં અજ્ઞાનતાના લીધે આજ બી જુઓ જે સમાજમાં અજ્ઞાનતા છે ને, જ્ઞાન નહીં, એ લોકો સૌથી વધારે ભુવા ભાવ માતા કોઠા વારવામાં માને છે. જે સમાજમાં જ્ઞાન છે એ લોકો નહીં કરે. જેમ વણિયા બમન પટેલો છે, એમની દીકરીઓ ભણી જતા બધા એમાંથી નીકળી ગઈ. તળપદણ એ સમાજ જો આજ બી સૌથી વધારે અજ્ઞાનતામાં ફસાયેલો છે. તો એ તો સ્ત્રીઓને અજ્ઞાનતામાં રાખવા, પાખંડી લોકોએ પોતાનો ધર્મ ચલાવવા માટે, જૂઠ ન ચલાવવા માટે ગીતા ભાગવત રામાયણ શ્લોકોના અર્થ ના ખબર પડે, જ્ઞાન લે ને એટલા માટે એ જ પ્રથા આપણા સમાજમાં ચાલી કે સ્ત્રીઓ મંત્ર ના બોલીએ, કે સ્ત્રીઓને સંભળાવાય નહીં. અચ્છા, અમુક લોકો તો શું કે ભાઈ સ્ત્રી એટલે નરકનો દ્વાર. તો ભાઈ તું એ જ દ્વારમાંથી આવ્યો છું. તો આપણે બધા એ જ દ્વારમાંથી આવ્યા છે ને સુંદર સાજી. કેટલી બધી અજ્ઞાનતા છે સમાજની અંદર કે જે સ્ત્રીને નારાયણી કહી છે, નારાયણી સાથે જોડવામાં આવી છે. એને સૌથી વધારે અજ્ઞાનતામાં કે એના વેદ મંત્ર, ગાયત્રી મંત્ર. આજ બી જો સ્ત્રીઓને કોઈ હોમ ના કરવા દે, કોઈ મંત્ર ના બોલવા દે, કોઈ હોમમાં ના દે. એ જો સુંદર વાણી ક્યાંય ભેદભાવ નહીં કરતી. વાણી શું કહે છે? નર નારી બુઢા બાલક બધાને લઈ લીધા રાજજીએ. કોઈ ભેદભાવ નહીં. चाहे नर होय चाहे नारी होय, चाहे बूढ़ा होय चाहे बालिक होय. जिन इलम लिया मेरा गुज, जेने जेने मारो आ गुज इलम न लई लीधो. आ जे भेद रहस्यो खोलाय छे ने गुज इलम न. जिन साहेब कर पूजिया, चाहे नर होय नारी होय बूढ़ा होय बालक होय, जे मने साहेब करीने माने छे सुंदरी अर्श का यही गुज, अर्शनी गुज वातो एમને જ ખબર પડશે. જે નામના અને શરીરના પકડીને લઈ રહે છે ને એ રાજ્યના દિલના ગુજ ભેદ રહસ્યો ક્યારેય નહીં જાણી શકે અને રાજ્યના દિલનો પ્યાર ઈશ્ક ક્યારેય નહીં લઈ શકે. કે શરીરના પકડ્યું છે, નામના પકડ્યું છે સુંદર સાજી. એ રાજ્યના દિલ લગી બિચારા કેવી રીતના પહોંચી શકે? આજ બી જો શરીર અને નામને લઈને ચાલવા વાળા સુંદર સાત વાણી વિતક તારતમ લઈને સૌથી વધારે અજ્ઞાનતામાં ડૂબેલા છે. આપણે દુનિયાના કહીએ છીએ સુંદર સાજી કે જો દુનિયાવાળા ઝાડોની પૂજા કરે છે, તો ભાઈ આપણા સમાજમાં ઝાડોની પૂજા ચાલે જ છે ને. દુનિયા પેપરોને વડ પૂજે છે, આપણે ખીચડાઓ પૂજીએ છીએ. વૃક્ષોની પૂજા તો છે સુંદર સાજી. આજે અમે નવતનપુરી વાર આયા જ આપણી વચ્ચે. તો સૌથી મોટી અજ્ઞાનતા છે સમાજની અંદર. તો આ અજ્ઞાનતાને દૂર કરવા માટે સુંદર સાજી વાણી રાજજી લઈને આયા અને વાણીએ ક્યાંય કોઈને ભેદભાવ ના કર્યો. તો સ્ત્રીઓના અજ્ઞાનતા રાખવા માટે જાહેરમાં મંત્ર ના બોલાય. પછી બીજું પાખંડ શું આવ્યું કે જો સમાજની અંદર લગભગ 45-50-60% સ્ત્રીઓ હતી, તો સૌથી વધારે સ્ત્રીઓના જ્ઞાન રાખવામાં આવી, તો સમાજમાં જ્ઞાન પ્રથા ચાલી નહીં. નહીં તો કોઈ તો સ્ત્રી કે લાવો શાસ્ત્રોમાં ક્યાં સતી થવાનો લખ્યો. બધું તો બચ્ચી જન્મી નહીં, માએ જે 9 મહિના બચ્ચાના પેટમાં રાખ્યું છે ને એ બાળકીને દૂધ વીતી કરી દેતા. માં કેટલું રોવો છે પણ લઈને સુંદર સીધી મારી નાખતા હતા દીકરીઓને. કોઈ જો જ્ઞાનમાં સ્ત્રીઓ હોત ને તો એ બ્રાહ્મણોના મોટા મોટા દાઢીઓને વાર પકડીને એક સ્ત્રી કહો કે લાવો મારી બચ્ચીને માર નાખવાનું કયા વેદમાં કયા શાસ્ત્રમાં લખ્યું છે, કયા ભગવાને લખ્યું છે. પણ સૌથી વધારે સ્ત્રીઓ પર અત્યાચાર થયા છે એટલે કે એમને જ્ઞાનથી વંચિત રાખવામાં આવ્યા, શાસ્ત્રો પુરાણોથી વંચિત રાખવામાં આવ્યા છે સુંદર સાજી. તો એટલે જાહેરમાં મંત્ર નહીં બોલતા. બીજું શું થયું કે શુદ્રો અસુરોના જાહેરમાં મંત્ર ના બોલાય. જો કોઈ સ્ત્રી અને શુદ્ર જાતિના જો ગાયત્રી મંત્ર, વેદ મંત્ર કે કોઈ મંત્ર જો જાહેરમાં બોલ દે ને તો એની જુબાન કાપી નાખતા, એમના કાનમાં શીશુ ભરી દેતું. ઇતિહાસમાં આ બધું લખેલું છે. તો આ અજ્ઞાનતા ચાલતી હતી. હવે એ અજ્ઞાનતા આજે ક્યાં લેવાની જરૂર છે? આજે આપણે કાનોમાં ફૂંક મારવાના લઈએ છીએ. સુંદર સાજી આખી વાણી જોજો કે દેવચંદ્રજીએ કે પ્રાણનાથજીએ કેટલા સુંદર સાતને જગાડ્યા. નવતનપુરીમાં 313 સુંદર સાત જાગ્યા છે. જોજો પહેલા ગાંગજીભાઈના જગાડ છે, દેવચંદ્રજીએ કંઠી બાંધી કે કાનમાં ફૂંક મારી હોય તો બતાવો. આ વાતો આપણે કરીએ છીએ એટલે દુનિયાને નહીં ગમતું, કડવું લાગે છે કે એમની જૂઠ પરંપરા ચલવી રાખી છે કે અમે વ્યક્તિગત અમુક લોકો જ આ કરી શકીએ, બાકી ના કરી શકે. રાજ્ય બીજા કોઈને સત્તા ના આપી હોય એવી રીતના સુંદર સાજી. તો એ તો જૂઠ પાખંડ સુંદર સાજી મતલબ કે પ્રોત્સાહન માટે આ બધી અજ્ઞાનતા સમજમાં આવી છે કે સમાજ જ્ઞાની ના બને એટલે અમારો ધંધો ચાલે.
એટલે સુંદરસાજી આ બધી તારતમ લઈને બ્રહ્મણાઓ ચાલવામાં આવી. હવે વિચારો કે ત્યાં લગભગ જે તારતમ આપે છે ને રાજજી, છેલ્લું પૂછે છે ભાઈ કઈ પૂછવું છે, તો ક્યારે રાજજી પૂછ્યું 1.5 કલાક વાર્તાલાપ કર્યા પછી તો 1.5 કલાક વાર્તાલાપ શું કહ્યું? નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષય સોતો બજાય, બસ આ 6 ચોપાઈ 1.5 કલાક કઈ. 1.5 કલાકમાં રાજ્ય વાતો શું કરીએ છે દેવચંદ્રજી જોડે? કોઈ એ જાણ્યું? તો પહેલા અડધા કલાકમાં શું વાત કરી છે? કદાચ વાણીમાં તો નથી લખ્યું, પણ મારો ભાવ છે કે આખું ક્ષર બ્રહ્માંડ સમજાવ્યું છે. જો શરમાં તેન મેં લીલા કરી છે. ક્ષરમાં પહેલી વાર આપણે આ ક્ષર બ્રહ્માંડ કોણ બનાવે છે, કેવી રીતના બને છે ને, આખું ક્ષર સમજાવી દીધું. કે જો આ ક્ષરની તમે માંગણી કરી હતી. પછી ના સુંદરસરજી યોગમાયનું બ્રહ્માંડ, અક્ષરનું બ્રહ્માંડ સમજાયું પછી રાજજીએ કે જો ન્યાય આપણી લીલાઓ અખંડ કરી છે. જે તું તારા તન તારા નામ અને મારું તન ને મારા નામ, આપણી લીલા ન્યાય અખંડ છે. કરી હતી એક લીલા અહીંયા, પણ અખંડ ત્યાં કરી છે. તો પછી યોગમાયા બી રાજ્યએ સમજાયું, અક્ષર બી રાજ્યએ સમજાય કે જે કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મીટાવે છે. અને પછી પરમધામ તો શર અક્ષરના અક્ષરાતીત. સુંદરજી તો એને ભેદ રાજ્ય સમજાય, એને કહેવાય તારતમ. જેને આ તઈને ભેદ ખબર પડે એને તારતમ કહેવાય સુંદરસાજી. તો સુંદરસાજી ધ્યાનથી, તારતમ શબ્દ વાણી વિતકમાં ઘણી જગ્યાએ આવશે, પણ ક્યાંય તારતમ શબ્દ સાથે તારતમ મંત્ર એવો વાણી વિતકમાં ક્યાંય શબ્દ નહીં મળે. એ તો આપણે જોડી દીધો તારતમ મંત્ર. સુંદરજી તમે વાણી વિતકમાં એક ચોપાઈ બતાવજો કે તારતમની પાછળ મંત્ર લખ્યો હોય તો. નૂર તારતમ લખ્યો છે, તારતમ કા તારતમ લખ્યો છે. સુંદરજી તારતમ આગળ બહુ શબ્દો લગાયા છે, પણ તારતમ મંત્ર એવું ક્યાંય નહીં લખ્યું હોય. ખાલી આખી વિતકમાં એક જગ્યાએ તારતમ મંત્ર શબ્દ આવે છે સુંદરસાજી. તે ક્યારે કે હરિદ્વારની અંદર દુનિયાવાળા પૂછે છે તમારો મંત્ર કયો ભાઈ? પ્રાણનાથજી નો પૂછ્યું, તારે પ્રાણનાથજી કહે છે કે મંત્ર તારતમ. બસ આ એક જગ્યાએ આખી વિતકમાં આવ્યું છે, બાકી ક્યાંય નથી લખવામાં આવ્યું સુંદરસાજી. આ વાણીની 18,758 ચોપાઈ તારતમ મંત્રો જ છે સુંદરસાજી. રાજ્યની પહેચાન, મારી પહેચાન, મારા ઘરની પહેચાન, આખો તારતમ જ છે સુંદરસાજી. તો એ તારતમ આપણે 1 મહિનો, દેવચંદ્રજીએ તો 1.5 કલાકમાં સાંભળ્યું, આપણે 1 મહિનો તારતમ સાંભળીએ છીએ ને. 1 મહિનો આપણી વિતક ચાલશે. આ 1 મહિનો શું છે આપણો? તારતમ. શું છે આપણો? તારતમ. પછી કોઈ 16 અક્ષરના માને આપણે વિરોધ નહીં કરતા, કોઈ નિજ નામ શ્રી કૃષ્ણજી માને આપણે વિરોધ નહીં કરતા, કોઈ શ્રીજી સાહેબજી માને આપણે વિરોધ નહીં કરતા. ભાઈ જેને જે સમજ હોય એ બોલ. ઠીક છે, રાજજી સાચી સમજ આપે, અમે પ્રાર્થના કરીએ. બીજું તો શું કરી શકીએ કે જે तुम्हारे अंदर आकार में. સુંદરસાજી રાજજી તારતમ આપ્યા પછી ગતા રહ્યા. દેવચંદ્રજીને શું કહ્યું છે? દેવચંદ્રજી પૂછ્યું ક્યાં જવાના છો? તો કે ક્યાંય નથી જવાનું. સુંદરસાજી ધ્યાનથી, આ બીતક દેવચંદ્રજીની નહીં, આ બીતક આપણા બધાની છે. જેમ દેવચંદ્રજીને કહ્યું ને કે નામ તું મારા બાઈ સુંદર, તો આપણને શું કહ્યું કે તારું નામ સુંદર સાત, બ્રહ્મ સૃષ્ટિ, મોમીન, આત્મા, રૂહે, કેટલા બધા કે તારું એક બધા નામ આપણને આપ્યા છે રાજજીએ. એ પરમધામના જે શાસ્ત્રોમાં લખેલા એ નામ આપ્યા છે. જેમ દેવચંદ્રજીને ઓળખાણ કરાય એમ આપણને કરાવે છે ને. અહીંયા દેવચંદ્રી અક્ષર અક્ષરાતીતની ઓળખાણ કરાય એમ આપણને કરાવે છે ને રાજજી. બસ સેમ સુંદરજી, બસ આજે જ્ઞાનમય કલેવર સ્વરૂપથી આપણને રાજ્ય સમજાવે છે. ઈ બી રાજ્યની મેળ છે સુંદરસાજી. તો દેવચંદ્રજીના તનમાં રાજ્ય આવીને બિરાજમાન થઈ ગયા. અહીંથી રાજ્યની લીલા ચાલુ થશે. અહીંયાથી આપણે શું કહીશું? યા તો સદગુરુ કહીશું, યા ધની શ્રી દેવચંદ્રજી. અહીંથી ધનીની કેમ ધની કહે છે કે ધનીની લીલા ચાલુ થાય એટલા માટે. શ્યામાજી તો હતા જ, રાજજી બેહી ગયા, થઈ ગયા યુગલ સ્વરૂપ. તો સુંદરસાજી અહીંથી ધનીની લીલા ચાલુ થશે. आय के बैठे हम કે દેવચંદ્રજી તમારા શરીરમાં જ હું આવીને બેસવાનો છું. सब लोगों कहाँ पूछना. ચંદ્રજી બી સમજે છે કે ધની અંદર જ બેસવાના છો, તો મારે શું પૂછવાનું? પહેલા તો પૂછ્યું તું ને, 2 વાત દેવચંદ્રજીએ પૂછી. એક શું પૂછ્યું કે ધની, પહેલું પૂછ્યું હતું સબ સાથ કો બોલાઈને આય, તો પહેલું પૂછ્યું ધની વો સાથ કહા હે. તો રાજ્ય નિવારણ કરી દીધું કે એ બધું મારું કામ છે. બીજું પૂછ્યું ક્યાં જવાના છો? તો કે તારી અંદર બેસવાનો. 2 પ્રશ્નોના જવાબ શ્રી રાજ આપે છે. कहे तारतम बीज वचन. તારતમ બીજ વતન મંત્ર ને કહ્યું, આ બીજ રોપાયું, આ નીબ રોપાઈ છે ને, આ પાયો નાખ્યો, હવે આની પર આખી બિલ્ડિંગ ઉભી થશે. સુંદરજી
આ આપણો મૂળ પાયો છે અને એટલો મજબૂત પાયો ને આ પાયામાં શું શું પૂરવામાં આવ્યું છે? વેદોના પ્રમાણ, ગીતાના પ્રમાણ, ભાગવતના પ્રમાણ, રામાયણના પ્રમાણ નહીં, આમ ઠોસીને ફિટ કરી દેવામાં આવ્યું છે. ગમે તેટલું વાવાઝોડું આવે ને તો એ આપણી બિલ્ડિંગને પાડી ના શકાય. એટલો મજબૂત રાજ્ય આપણી નીબ મૂકી શક્યા છે. ફેર કે દ્રષ્ટ ભય રાજ્ય તો અદ્રશ્ય થઈ ગયા. પ્રફુલ્લિત હોવા મન દેવચંદ્રજી ની અંદર બેહી ગયા તો દેવચંદ્રજી પ્રફુલ્લિત થઈ ગયા. કેમ સુંદર સાજી? કોણ અંદર બેહી ગયું? સતચિત આનંદ, પ્રેમનું સ્વરૂપ, ઈશ્કનું સ્વરૂપ, આનંદનું સ્વરૂપ જરા અંદર બેહી જાય તો સુંદર સાજી શેની કમી રહે? કોઈ દુઃખ ના રહે, કોઈ ચિંતા ના રહે, કોઈ બલા વિઘ્ન ના રહે. એવા સુંદર રાજજી દેવચંદ્રજીના તનમાં બેહી ગયા. તબહી નજરા સતવસ્ત કો રાજજી અંદર બેહી ગયા. અચ્છા, કંઠી પહેરાઈ કાનમાં ફૂંક મારી, ક્યાંય આવ્યું લખેલું એવું સુંદર સાજી? જેવા રાજજી અંદર બેહી ગયા ને તરત સત વસ્તુ, સત અને જૂઠ બે અલગ અલગ થવા લાગ્યું. કા તો જૂઠ છે. આ દેવચંદ્રજીનું તો આજ નવતનપુરીના સ્મશાનમાં એક દિવસ દુનિયા આ 313 સુંદર સાત અંતિમ વિધિ કરી દેશે. સત્ય અંદર બેઠેલી શક્તિ છે સુંદર સાજી. રાજ સત્ય, મારું પરમ ધામ, મારા સુખ સત્ય, લીલા સતમ, મારી વ્રજ લીલા સત્ય છે, આજ અખંડ છે, કોઈ એને નાશ નહીં કરી શકે. મારી રાસ લીલા અખંડ છે, મારા પરમધામના 25 પક્ષના સુખ પ્રેમ આનંદ સત્ય છે. અને ક્યાં લાગી ત્યાં લાગી સુંદર સાજી. તો એ સત વસ્તુમાં ખબર પડી જય કે પહોંચી ધામ. દેવચંદ્રજીની નજર મતલબ કસુરતા ધામમાં પહોંચી ગયા. અચ્છા, હવે ખબર પડી કે હું તો રાજજીની બાજુ બેઠેલી છું. હવે ખબર પડી કે હું ક્યાં બેઠી છું? કંચન રંગના સિંહાસન પર. ખબર પડી ગઈ સુંદર સાજી. આપણે હજુ આપણા મૂળ તનોનો જોયા નહીં, છતાં આપણને ખબર છે ને કે હું લાલ રંગની ગીલમ પર બેઠી છું, રાજ્યની સન્મુખ બેઠેલી છું. બ્રજ રસ દઉં અખંડ. ખબર પડી કારણ કે અત્યાર લગી ભટ્ટજી શું સમજાવતા હતા, હરદાસજી શું સમજાવતા હતા કે આ દિલ્હી જોડે મથુરા ગોકુળ આવ્યું ને, ન્યા વ્રજરાસ અખંડ છે. હવે રાજજી બે ગયા હતા ખબર. અચ્છા, આ નહીં, વ્રજરાસ તો યોગ માયના બ્રહ્માંડમાં ઘરથી તી તને બ્રહ્માંડ થી અલગ હોય તારતમે કીધો નિર્ધાર નહીં. પરમધામમાં કે નાક્ષાર બ્રહ્માંડમાં યોગ માયના બ્રહ્માંડમાં અખંડ છે. સુરત પહોંચી તીસ ઠામ. સુરત પહોંચી સુંદર સુરતા સ્વરૂપે આયા ને તો સુરત પહોંચી કે છે. શ્રી ભાગવત શાસ્ત્ર કી ભાગવતના શાસ્ત્રો ભેદ રહસ્યો સબ ખોલ ગઈ નજર. ખુલ ગઈ નજર. અચ્છા, તો મારી વાત લગી છે, મારા ધનીની, મારી લીલા, આ મારા સુખો લખેલા છે જે 14 વર્ષથી હું સાંભળું છું. અચ્છા, મને કેમ આ ખેંચતા હતા, કેમ મને સાંભળવા ગમતા હતા? કે મારી વાતો હતી, આ મારો પ્રેમ હતો, આ મારા ધનીની વાતો હતી, એટલે મને આ વાલા લાગતા હતા. વિવેક સારી વસ્તકો. વસ્તુનો વિવેક, વિવેક એટલે સુંદરસી દ્રષ્ટિ ખુલી જવી ને, સાચા અને ખોટાનું ભાન થઈ જવું કે છે. હો ભાઈ આતમ ફજર. ફજર એટલે જાગ્રત, આત્મ જાગ્રત થઈ ગઈ સુંદર સાજી કે છે. ઉઠ કે આયે આસન. ઉઠતા પહેલા જેવા ત્યાં ઉઠ્યા તો પહેલા પ્રણામ કોના ચરણોમાં કર્યા? જો રાજજી બેઠા છે તોય અંદર દિલમાં રાજજી બેહી ગયા ને તો પહેલા કાનજી ભટ્ટને પ્રણામ કર્યા કે હે ભટ્ટજી, કાલથી રાહ નો જોતા. હા, કેમ રાજજી અંદર બેહી ગયા એટલે નહીં. દેવચંદ્રજી બાનું બી કેવું બતાવ્યું કે ભટ્ટજી 14 વર્ષ ભાગવત સાંભળતા સાંભળતા થઈ ગયા છે. હવે મારા ઘરમાં મારા માતા પિતા બુઢા થઈ ગયા છે, તો એક દીકરા તરીકે મારી ફરજ બને છે કે મારા માતા પિતાની સેવા કરવાની. તો કાલથી રાહ જોતા ની હું ભાગવત સાંભળવા આવવાનો છે. તારતમ મળ્યા પછી, રાજજી મળ્યા પછી ભાગવત સાંભળવા ગયા. આપણે એટલા અંધ અભાગી એવા બન્યા કે તારતમ લઈને હજુ ભાગવતના પારાયણો કરીએ છીએ, હજુ ભાગવત સાંભળીએ છીએ. સુંદર સાજી, દેવચંદ્રજી તારતમ લીધા પછી સાંભળી ભાગવત, ભાગવતના ભેદ ખોલ્યા, ભાગવતની ચર્ચા કરી, રહસ્યો ખોલ્યા સુંદર સાજી. કે ભાગવતની અંદર પરમાત્માની અને એની આત્માઓની લીલા છે એ બતાવ્યું કે છે. अपने गृह विश्राम. પોતાના ઘેર દેવચંદ્રજી આવી ગયા. ये बात में किनको કહો. અંદર રાજજી બેઠા, ચૂપચાપ બેહવા દે. તમને બધાને આટલા વરસાદમાં બેસવા દે છે? કેવા વરસાદમાં આવો છો, પલળતા આવો છો સુંદર સાજી. તો રાજજી અંદર બેસે ને તો તમને શાંત નો બેસવા દે સુંદર સાજી.
હાજર રાજજીની મહેર. દેવચંદ્રજીની અંદર બે ગયા છે તો અંદર રાજજી સુંદરસાજી અંદર ઉત્કંઠા જ છે. કોને જઈને વાત કરું, કોને જઈને વાત કરું, કોને જઈને વાત કરું. આપણને શું થાય છે, ક્યારે ચર્ચામાં જઈએ, ક્યારે પ્યારણમાં જઈએ, ક્યારે વાણી સાંભળીએ, ક્યારે રાજ્યના ગુણ સાંભળીએ, ક્યારે મેં સેવા કરું, ક્યારે ચિંતવન કરું, ક્યારે ધ્યાન કરું, ક્યારે વાણી મંથન કરું, ક્યારે રાજ્યમાં ડૂબું, ક્યારે મારા ધ્રીના ગુણગાન ગાવું, ક્યારે એકલી બેહું અને રાજ્યના વિચારતી રહું. આ એક પરમધામની બ્રહ્મસૃષ્ટિના ગુણ છે. એને જ આ વિચારો આવે, બાકી તો કોઈ નહીં નો આવે. કે છે કોણ માને ઈષ્ટામાં ચંદ્રજી વિચારે કે હું કહું પણ કોણ માનશે, મારી આ વાતોને માનશે કોણ. કે છે કે આ દુનિયાથી પરેની વાતો છે. વાણી મેરે પિયો કી ન્યારી વાતોને કોણ માનશે. દશા માતાને બધાય માને, હનુમાનજીને બધાય માને, સુંદરસાજી કારકા માતાને બધાય માને. રાજજીને કોણ માનશે? દેવચંદ્રજી છે, મારા રાજજીને કોણ માનશે? મારા દિલમાં બેઠેલા જ તો સુંદરજી. દેવચંદ્રજી વિચાર કરે છે, એક ઠોર કથા મેને દેવચંદ્રજી વિચારે છે સુંદરસાજી કે મારી બાજુમાં છે ને કથામાં ચર્ચામાં જોડે કોણ બેસતા હતા? તો એક બહુ મસ્ત નેકીનો શેઠ હતો, ધનવાન શેઠ હતો, નવતરપુરીમાં થોડા રૂપિયા, સારા સંબંધ હતા સુંદરજી. તો કથામાં કોણ જોડે બેસીને ભરતા? એમના મિત્ર હતા. કોણ? ગાંગજીભાઈ. આ સુંદરસાજી પહેલા રાજજીના ચરણોમાં, અને રાજજી આત્મા બી કેવી જાગૃત કરી. પહેલા પકડ્યા રાજજીએ પેલા શ્યામાજીને પકડી અને યુગલ સ્વરૂપે બે પેલા ગાંગજીભાઈને પકડી લીધા. તો સુંદરસાજી જેવા 9 થી 11:30 આપણી જેમ 9 થી 11 ચર્ચા ચાલે છે ને, એમ 9 થી 11 દોઢ કલાકની રોજ સવારે મંદિરમાં ચર્ચા ચાલે. તો 11 વાગે જેવી શ્યામજીના મંદિરમાં કથા બંધ થાય એટલે દેવચંદ્રજી રસ્તામાં આવીને ઊભા થઈ ગયા. ભાઈ ગાંગજીભાઈ આવતા હશે તો પકડી લેશે. પકડી એટલે ઊભા રાખીને વાત કરી છે, ભાઈ ગાગજી દેત શ્રવણ. તો ગાંગજીભાઈ ને યાદ આવે છે, ગાંગજીભાઈ બહુ નેકી છે, ઈમાનદારી માણસ છે સુંદરસાજી. મતલબ કે નેકી ઈમાનદારી માણસની ખબર કેવી રીતના પડે કે અંદર અને બહાર એક હોય સુંદરસાજી. એટલે રાજજી એને કહ્યું જૈસા બાહેર હોત હે જો હોવે ऐसा दिल तो अधखीन पियो नारा नहीं माहिर मिल. बस सुंदर अधखीन જો તું અંદર ના બહાર એક થઈ જાવ તો તારો પિયા એક પળવાર માટે અલગ નહીં. બસ આપણે અંદર કંઈક ઓર છીએ, બહાર કંઈક ઓર છીએ. બસ ગડબડ ન્યા છે એટલે રાજ્ય પ્રાપ્ત નહીં કરી શકતા. જબ કથા સે ઉઠતે ત્યાંથી કથામાંથી જ્યારે ગાંગજીભાઈ આવે છે તો આગે કહે વચન. તો રસ્તામાં જ ઉભા થઈ ગયા દેવચંદ્રજી. તો રસ્તામાં દેવચંદ્રજી અને ગાંગજીભાઈ ના વાતો થાય છે. રાહમીને ખડે રહે રસ્તામાં ઉભા ઉભા વાતો કરે છે, ચર્ચા ટાળે કરે દોય. ઉભા ઉભા ચર્ચા કરે છે. પાણી ભરને જાય પણ હારી પાણી ભરવા જાય. તો સુંદરજી ક્ષરની વાત સમજાવે. ગાંગજીભાઈ ના દેવચંદ્રજી કેવી વાત કરતા છે કે ગાંગજીભાઈ ભાગવતના આપણા કાનજી ભટ્ટ આપણા ગુરુજી બહુ સરસ ચર્ચા કરે છે. પણ ભાગવતની અંદર જોજો આગળ આવશે ને 4 પ્રકારના પ્રલય, 5 તત્વ, 3 ગુણ, આથી આગળની તો વાત જ નહીં કરતા. કારણ કે ભાગવતમાં તો આ બધું નાશ લખ્યું ક્યાં જશે? એક એક વાત જ્યારે ગાંગજીભાઈના જે રહસ્યો ખોલી લખે છે ને, અચ્છા પોતાની વાત કરે તો કેવી રીતના કરે ખબર ગાંગજીભાઈને? કે વ્રજવાળા કૃષ્ણ છે ને, વ્રજવાળા કૃષ્ણ એમાં તો ખબર પડી જાય કે ભાઈ વિષ્ણુ ભગવાનનો જીવ હતો અને લગ્ન કર્યા રૂકમણી જોડે. તો રૂકમણી તો લક્ષ્મીજીનો અવતાર હતો. તો 11 વર્ષ 52 દિવસ જોડે રાધા જોડે લગ્ન કરે. એ કયા ઋષિ મુનિનો જીવ હશે? એમાં કોણ હશે? લીલા પ્રેમ કોકડી જોડે, લગ્ન કોકડી જોડે. આ રહસ્યો ગાંગજીભાઈને સમજમાં જ ના આવે. કારણ કે લીલા ચાલશે રાધા ને કૃષ્ણજી. અચ્છા, રાધામાં કયા જીવો છે, કયો પ્રેમ હશે? કૃષ્ણ આટલા મગ્ન છે રાધાની અંદર, આટલા મગ્ન છે ગોપીઓની અંદર, જે 1600 પટરાણીઓમાં મગ્ન નહીં, જે રૂકમણીમાં મગ્ન નહીં. કે જે પ્રેમ ગોપીઓને કર્યો છે ને એવો પ્રેમ તો પોતાના દીકરાઓને નહીં કર્યો સુંદરસાજી. તો આવી વાત કરે ને તો ગાંગજીભાઈ હેરાન કે યાર આવા પ્રશ્નો, આ વાતો તો કાનજી ભટ્ટ બી નહીં કરતા.
કે રાધામાં કોનો જીવ હતો, રાધામાં કઈ શક્તિ હતી. જો રૂકમણી હોત તો લગ્ન કેમ ના કર્યા? રૂકમણી લક્ષ્મી તો હતી જ નહીં રાધા, છતાંય કેટલો બધો પ્રેમ કર્યો કે જે ફેરાએ ખડે દેખે સોયા. તો આ જ વાતો ગાંગજીભાઈ અને દેવચંદ્રજી રસ્તામાં ઊભા ઊભા કરે છે. ફેર દૂસરી વેરે જાય ભરને. પાણી હરિયો જામનગરના સુંદર સાથ આયા જ આપણી વચ્ચે. સુંદર સાજી આથી 400 વર્ષની વાત ચાલે છે. એ જમાનામાં કચ્છમાં ક્યાં પાણી હતું? એ તો આપણા નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા અને આપણી નર્મદા લઈ ગયા તારે ત્યાં પાણી આવ્યું કચ્છની અંદર. સુંદર સાજી ને તો કચ્છમાં ક્યાં પાણી હતું ને? એટલું બધું પાણીની તંગી હતી ને તો 2, 4, 5 કિલોમીટર પાણી ભરવા જવું પડે અને પાણી ભરીને લાવવું પડે. તો 2-3 કિલોમીટર પાણી ભરવા એક ઓટો માર્યો અડધો પોણો કલાક, બીજો ઓટો માર્યો અડધો પોણો કલાક, ત્રીજો ઓટો માર્યો અડધો પોણો કલાક. તો 3 વાર અડધો કલાક ગણો ને તો 1.5 કલાક થઈ ગયા. એટલે 1.5 કલાકથી બેઉ જણા વાતો કરે છે. આપણી 1.5 કલાકની ચર્ચામાં ઘણાને ઊંઘ આવી જાય, ઘણા નીંદર આવી જાય. ઓલા ધૂપમાં ઊભા ઊભા વાતો કરે છે સુંદરજી. એટલા મગ્ન છે કે અમે તાપમાં ઊભા છીએ, 1.5 કલાકથી ઊભા છીએ એ ખબર નથી પડતી રાજ્યની વાતોમાં. આ છે રાજ્યનો પ્રેમ, આ છે રાજ્યનો આનંદ. એ છે નવતનપુરીની ભૂમિ જે ધન છે કે છે એ જોહે ટાળે કહે વચના. કોઈ બે જણા ઊભા ઊભા વાતો કરે છે. હવે આપસ में बातें करे. બીજી વાર જે ના વજે તો એ વાતો કરે છે. થાકે પાવના થાકે મના. ના તો મન થાકે છે, ના શરીર થાકે છે, ના પાવ થાકે છે, ના વાતો ખૂટે છે. કાંઈ સુંદરસિંહ રાજજી એવો ખજાનો ભરી દે ને ક્યારેય ખૂટે નહીં. દુનિયા વાળું બધું ખૂટી જાય, રાજજી વાળું ક્યારેય ખૂટે નહીં. એ ખજાનો છે. ये चर्चा के रस में. એ ચર્ચામાં એટલા મગ્ન છે, એવા રસભરી ચર્ચા સાંભળે છે. આજુબાજુ શું થાય છે ખબર જ નથી પડતી. एकी ना रहे खबर. એની બી ખબર નહીં. तब से पनहारी तीसरी. ત્રીજી વાર ઓલે પાણી ભરવા વાળી બેનો हे वचन यो कर. તો ત્રીજી વાર પાણી ભરીને આવી ને ત્યારે બેઉ જણા પેલા વચનો કહે છે કે અમે 3 વેરામ થાકી ગયા, 3 વાર પાણી ભરીને આવીને થાકી ગયા. અને તમે આટલા સમયથી ઊભા છો તો પેલી પાણીઓ કે ભાઈ થાક નથી લાગતો તમને? तुम भाई तुम बैठ के. તો આટલી ઇમ્પોર્ટન્ટ વાતો શું છે? અને 3 વાર જઈને અહીંયા 1.5 કલાકથી ઊભા ઊભા વાતો કરો છો. અને એટલી જ ઇમ્પોર્ટન્ટ વાતો હોય તો પેલો ઓટલો રહ્યો ને પેલું ઝાડ્યું ને બેસીને વાત કરો ને. 1.5 કલાકથી અહીંયા 2 જણા ધૂપમાં ઊભા છો. શું તો આ રસ છે જી રાજનો કે રાજ્ય પેલી રૂહ જેને પકડી છે ને 1.5 કલાક ધૂપમાં ઉભે ઉભે રસ પીવડાયો છે. કેવો રસ પીવડાયો છે, કેવો પ્રેમ પીવડાયો છે. ના થાક લાગે ના ઊંઘ આવે. સુંદર સાજી આ રસ ધનીનો રસ છે. क्यों ना बातें करो बनाए. છાવમાં બેસીને વાતો કા નથી કરતા? कब के तुम टाड़े हो. ક્યારના તમે બેઉ જણા ઊભા છો. हम 3 बेर फिर आए. માર્યા પાણીના तब जाए शरीर આવું की. કહ્યું તારે શું થાય? અચ્છા 1.5 કલાકથી ઊભા છીએ બેઉ જણા ત્યારે બનાયું. सुध आवे याद. શું થયું? કચ્છા ભોજન બી લાવવાનું છે. આટલો ટાઈમ થઈ ગયો. 11 વાગે કથા પતી ઓ તો 1-1.5 વાગી ગયો કે છે. विचार कैसे दो. હા विचार कैसे दो. એવું જણા વિચાર કરે છે. याद करे बुनियाद. આપણી બુનિયાદ ને સુંદર આ બુનિયાદ છે, આપણી નીબ છે, આ પાયો છે આપણો. જો આ પાક્કો થઈ ગયો ને તો પછી સુંદરસાજી પરમધામના સુખ લેવા બહુ. જેનો પાયો કાચું હશે, જેને તારતમ જ ગડબડ હશે, જેને તારતમ મંત્રમાં જ વિવાદો હશે સુંદરસાજી, એ કેવી રીતના બિલ્ડિંગ જેની બુનિયાદ પાકી થઈ ગઈ ને. એટલે તો હમણાં અમારા હાદી સરકાર છે, ચાહે 5 દિવસની હાથ દાળની શિબિર હોય ને એમાં સૌથી વધારે ટાઈમ તીધા લીલા પર રહેતા કે અહીંયા જો આ પાક્કા થઈ ગયા ને તો પછી તો તેવા પાક્કા અમને કરી દીધા. यो नित करते रहे. સુંદર નીત કરતે રહ્યા. એક દાડાનો સમય નતો. રોજ 11 વાગે ગાંગજીભાઈ સુંદરસિંહજી આવે અને દેવચંદ્રજી રસ્તામાં ઊભા થઈ જાય. રોજ 11 વાગે નીત. તો રોજ આ વાતો ચાલે છે કે છે नागजीભાઈ ने देखे वचना. ગાંગજીભાઈ આ વચનો સાંભળે છે. ये बात अगाध है. તો ગાંગજીભાઈ હવે વિચાર કરે છે કે આ તો ભાગવત થી પરે, ભાગવતના બી રહસ્યો જે ભટ્ટજી બી ખોલી નહીં બતાવતા. આ તો અગાધ વાતો છે, આ તો બહુ મહાન વાતો છે, આ બુઝરક વાતો છે. ધ્યાનથી ભાઈ ગાંગજીભાઈ ની અંદર તો હાથમાં હતી ને અને સમજાવવા વાળા રાજજી હતા.
તો ગાંગજીભાઈને કેમ ના સમજ આવે? આત્મા તરત જ ખબર પડી છે કે આ તો બ્રહ્માંડથી પરેની વાતો થાય છે, આ તો પારની વાતો થઈ રહી છે. હે કચ્છ અલૌકિક રોશન અલૌકિક વાતો, આ લૌકિક વાતો નહીં. 14 લોકની જેટલી વાતો છે કેટલી છે? લૌકિક. 14 લોકથી પરેની વાત આવે એના અવલૌકિક કહેવાય સુંદર સાજી. આ તો અવલૌકિક વાતો છે, તો પારની શક્તિઓની વાતો છે, આ સંસારની વાતો નથી. તબ ગાગજીભાઈ ને પૂછ્યા, ગાંગજીભાઈ બી પૂછશે ને, અંદર રાજજી બેઠા છે, જો રાજજી ને પૂછશે કે દેવચંદ્રજી ની અંદર કોણ છે? રાજજી છે સુંદર સાજી. દેવચંદ્રજી જો સુંદર છે, રાજજી બી કેટલી સુંદર વાત કરે છે ને. દેવચંદ્રજી ને મરુ રાજાનો જીવ હતો, પણ મરુ રાજાની પહેચાન કરાઈ, સીધી મૂળ મિલાવાની પહેચાન કરાઈ સુંદર સાજી. તો હવે રાજજી ગાંગજીભાઈ ને બી એટલા પ્યાસા, એટલા તડપ બનાવી દીધા છે, એટલી પ્યાસ જગાઈ છે ને. તો ગાંગજીભાઈ થી હવે રહેવાતું નહીં. હવે ભટ્ટજીની કથા ફીકી લાગે છે, ભાગવત કથા હવે ગાંગજીભાઈ ને ફીકી લાગે છે. અત્યારે લગી ભટ્ટજીને એટલા માનતા કે અમારા ભટ્ટજી જેવા કોઈ નહીં. હવે થોડી વાતો સાંભળીને અચ્છા ભાગવત નો બધો સુંદર સાજી જે મોહ હતો ને ઉતરી ગયો. કા તો ભાગવત થી બી ઉપરની વાતો છે. હમ તુમ ભાગવત સુનતે દોયા. ધ્યાનથી ગાંગજી ભાઈ દેવચંદ્રજી ને પૂછે છે, દેવચંદ્રજી આપણે બે 14 વર્ષથી એક જ ભટ્ટીજી જોડે ભાગવત સાંભળીએ છીએ, હાથે બેસીને સાંભળીએ છીએ. ये प्रश्न तुम कहाँ से लावत? આપ જે પ્રશ્નો કરો છો કે ભાઈ આનો જવાબ, આ પ્રશ્નો આ પ્રશ્નો ક્યાંથી લાવો છો? આ કેવી રીતના લાવો છો? આ પ્રશ્નો તો કોઈ દિવસ ભટ્ટજીએ બી ખોલીને નહીં બતાવ્યા, ભટ્ટજીને બી આ પ્રશ્નો નહીં થયા કે છે. तुम मोहे बताओ सोया. આ બુદ્ધિ, આ વિચારો, આ સમજ તમારી અંદર કેવી રીતના આવે છે? મેં બી સાંભળું છું, મેં બી પ્રમાણિક ઈમાનદાર છું, મેં બી જેની કથા સાંભળું છું એનો વફાદાર છું. કાનજી ભટ્ટ બી એ માલિકનો વફાદાર છે. કૃષ્ણનો તો કાનજી ભટ્ટ બી વફાદાર છે ને સુંદર સાજી. ગાંગજીભાઈ બી વફાદાર છે, છતાં અમારી અંદર આ બુદ્ધિ, આ ભેદ અમને નહીં ખબર પડતા. એટલા રસથી ભાગવત સાંભળીએ છીએ તો બી. તો તમને કેવી રીતના ખબર પડે છે કે છે? गागजीभाई को जब देखिया. ગાંગજીભાઈ આવા પ્રશ્નો કરે છે ને તો રાજજી ગાંગજીભાઈ ને કેવું જોવે છે? मस्त का पूरा पात्र. મસ્તકા પૂરા પાત્ર, હા પૂરું પાત્ર છે, આમાં રસ ભરી દેવાય. અને આપણને આપણે પૂરું પાત્ર રાજજી ભરે કઈક ઠોલવાઈ ના જાય, કઈક વહી ના જાય, કઈક બગાડીએ નહીં. આપણે છે ને એક ભોજન બી પીરસતા કઈક ભાઈ રાજજીનો પ્રસાદ બગાડતા નહીં, અચ્છા જમવાનું બગાડતા નહીં. તો રાજજી બગાડે અમને આપે સુંદર સાજી પૂરા પાત્ર છે, ખા રસ. આત્મા તડપ છે, આત્મા એ રસમાં રીલમ છેલ થઈ જશે. એ આત્માને એ પ્રેમ રસ પીવો છે, તડપી રહી છે આત્મા. તો ગાંગજીભાઈ ને એવા પાત્ર જોવા જતો. तब कछु चले बतावते. તબ કછું ચલે બતાવને સુંદર સાજી. તબ ગાંગજીભાઈ ને હવે ધીમે ધીમે આગળની વાતો બતાવે છે. सत बोहे रज मात्र. સત્ય વાતો રજ માત્ર. વાતો તો બહુ બધી છે અને રાજ્ય બતાવી બહુ બધી, પણ જેટલી બતાવે એ બધી કેટલી લાગે? રજ માત્ર જ લાગે. આપણને એવું લાગે રાજ્ય બહુ બતાવ્યું, બહુ જાણ્યું, બહુ વાણી ચર્ચા સાંભળી, બહુ વિતક સાંભળ્યા, બહુ વાણી મંથન કર્યું, બહુ ચર્ચા સાંભળી, પણ એ બધું કેટલું છે? રજ માત્ર. રાજ્યના દિલમાં તો ગંજાન ગંજ સાગર છે, ગંજાન ગંજ છે સુંદર સાજી. એક બુંદ બી આપણે લઈ લઈએ ને તો ધન થઈ જઈએ, આપણું જીવન ધન થઈ જાય. અને આપણે એવું મને આટલું બહુ છે, કાશ એક બુંદ બી લઈ લીધું હોય તો સુંદર સાજી. તો કે તો રજ માત્ર છે. तीन खुशबो ऐसे भय. ઈન ખુશબો છે. શું ખુશબો? કે રાજજી જેમ જેમ પ્યાસ બધાવે છે ને, જેમ જેમ વાત બતાવે એમ દેવચંદ્રજી જેમથી વાત બતાવે છે ને દેવચંદ્રજી, એમ ગાંગજીભાઈ ની અંદર ખુશબો. હવે શેની ખુશબુ આવે છે? પિયાજીની, વાલાજીની, ધનીજીની. એ ઈશ્કની ખુશબુ આવે છે, એ પ્રેમની ખુશબુ આવે છે. છાપડામાં આવે છે. કેટલા વર્ષથી તારતમ લઈ રાખ્યો છે આપણે? પ્રેમની ખુશબુ આવે છે. આવતી હોય તો કોઈની પર ગુસ્સો તો ના કરીએ, કોઈને નીચા તો ના બતાવીએ, અહંકાર લઈને તો ના ફરીએ સુંદર સાજી. કોઈને ભલું બુરું તો ના કરીએ, કોઈની નિંદાઓ તો ના કરીએ. આ ખુશબોય જે રાજજી ખુશબોય આપવા માંગે છે સુંદર સાજી. કઈ ખુશબોય? કે જે વાલાજીના અંગોમાં છે સુંદર સાજી. અને આપણે છે ને એ કંધા પર માથું મૂકતા
એ બાલની ખુશ્બુ, એ કંદાની ખુશ્બુ આવતી ને ત્યાર તો નીંદર આવતી. ખુશ્બુ વગર આપણે ક્યારેય નતા ઊંઘતા. કે મારા વાલાની ખુશ્બુ વગર મને નહીં કહેતા કે કોઈક એવું ઊંઘાડ દે તો ઊંઘ આવી જાય, શીશી ઊંઘાડ દે આજે કહેવાય ને એમ. રાજ્યની શીશી નતા ઊંઘતા ને ત્યાં લગી નીંદર નથી. મારા પ્રીતમની ખુશ્બુ હોય જઈશ પ્રેમથી ભરેલી છે. એ કરું એના માટે તડપે છે ને. ગાંગજીભાઈના જીવન મેં ખુશ્બુ શ્રી રાજ ભરે છે. અચ્છા, તમને લાગે છે કે ખુશ્બુ રાજ્ય વગર કોઈ આપી શકે? આખી દુનિયા ઘીના ભરે, આખી દુનિયા દુઃખ ભરે, આખી દુનિયા નફરત ભરે. સુંદર સાજી, આખી દુનિયા આપણને શું શીખવાડે છે? રાજ્ય શું શીખવાડે છે? અચ્છા, દુનિયા તમને ખુશ રહેવા દે, પ્રેમમાં આનંદમાં રહેવા દે? તમે જુઓ અહીંયા ચર્ચામાં બેઠા છે ને, તમે કોઈ વાર બપોરે ઘેર ઊંઘતા હોય ને, અમે નાના નાના બચ્ચાઓ હતા ને, જો ઘેર બપોરના સમયે બધા ઘરના વડીલો ઊંઘી ગયા હોય અને અમે ધમાલ મસ્તી, અમારી મસ્તીમાં મસ્ત હોય, પ્રેમ, કારણ કે બચ્ચાઓને કોઈ ચિંતા ના હોય ને, તો ઘરના લાકડી લે આનંદમાં જ ના રહેવા દે. અમારો આનંદ બધો ભંગ. જાઓ ત્યાં જાઓ. જો ક્રિકેટ રમતા હોય ને બોલ જો કોકના ઘર પર પડે દડો લઈ લે, ના હાલવા દે. અમને કેટલી ઉપરથી ગારો સંભાળ દે. નાના બાળકોના દુનિયા દુઃખી કરે છે, જેમને કાંઈ નથી બગાડ્યું. તમને મને ખુશમાં રહેવા દે. દુનિયા દુઃખ સુંદર છે. ક્યાં તમને દુઃખ આપીએ, ક્યાં તમને નીચા વાળીએ? રાજ્ય ખુશ્બુ ભરવામાં ફૂલબાગની ખુશ્બુ હોય, રંગમહોલની ખુશ્બુ હોય, જુમનાજીના જલની ખુશ્બુ હોય, અને એમાં સ્પેશિયલ મારા વાલાજીની ખુશ્બુ હોય. જો જીવનમાં આ ખુશ્બુ આવી ગઈ ને, એનું જીવન ધન ધન થઈ ગયું. ખુદ બી જીવન મહેકી ઉઠશે અને ઓરોને બી મહેકાવશો. બધાને ફૂલ આટલા પ્રિય કેમ છે? આપણને બધાને ફૂલ ગમે છે ને. જો કેવું રાજ્યની મુખ્યજી આની કોમલતા ચાહીએ ને, આપણા જીવન ફૂલ જેટલું કોમલ બની જાય. ચાહીએ ને રાજ્ય એવું બનાવે, ફૂલમાંથી ખુશ્બુ આવે. આપણે ચાહીએ ને આપણા જીવનમાંથી એવી ખુશ્બુ આવે. ખાસ રાજ્ય વિતકમાં આપણું જીવન એવું બનાવી દે. સદૈવ પિયાના પ્રેમમાં મહેકતી રહું, મેં પિયાના પ્રેમમાં ખીલતી રહું. જેમ સૂર્યના કિરણો પડે ને તો અમુક ફૂલ ખીલે, એમ વાણીની જેમ વાણીનો રસ વીએ ને એમ આપણે ખીલી જઈએ. સુંદર સાજી, મેં ચાહું કે રાજ્ય આપણા બધાનું જીવન એવું બનાવી દે ગાંગજીભાઈ જેવું. જોર જિજ્ઞાસુ જબા ગાંગજીભાઈમાં ઓર સુંદર સાજી જિજ્ઞાસુ, પણ કેવી જોરથી જિજ્ઞાસા. કહો તો તડપ છે હાથમાં, એટલું જોર વધી ગયું ને. નહીં કેતા ભાઈ ભાઈ ધક્કો મારો, તો એટલું જોર મારવું પડે ને. તો દેવચંદ્રજીએ ગાંગજીભાઈને અંદર એટલી જિજ્ઞાસા ભરી દીધી છે. હાથમાં તડપ છે, જિજ્ઞાસા વધી છે ને, એ જાણવાની, એ પ્રેમમાં માલવાની, એ સુખમાં માલવાની. સબ કछु આગે ચલે, સબ કछु આગળ બતાવે છે. જેમ જેમ જિજ્ઞાસા વધતી જાય છે ને એમ એમ રાજ્ય આગળ બતાવે છે. આપણને એવો છે કે રાજ્ય કેમ નહીં આગળ બતાવતા? જિજ્ઞાસા છે તો બતાવી દેશે. ગાંગજીભાઈની જિજ્ઞાસા પૂરી કરી કે ના કરી? જિજ્ઞાસા બતાવવાળા રાજ્ય ને પૂરી કરવાવાળા રાજ્ય. આપણા દિલમાં જે જિજ્ઞાસા જાગે છે એ રાજ્ય પૂરી કરશે. બી રાજ્ય બીતક બતાઈ તબ, ત્યારે બીતક બતાવે છે સુંદરજી. કઈ બીતક? જે આપણે સાંભળી ને, દેવચંદ્રજીના જન્મથી લઈને બીતક બતાવે છે સુંદર સાજી. તો એ બીતક બતાવે છે ફેર જન્મ લઈ કે, જ્યાંથી જન્મથી લઈને ઉમરકોટમાં કેવી રીતના જન્મ થયો આખી બીતક આપણે સાંભળી છે. એટલે મેં ફરી વર્ણન નહીં કરતો. ફેર નયે નગર में, પછી ખોજની વિતક, હરદાસજીના ત્યાંની વિતક ને જામનગર આયે. જો કરપયા દીદાર, પહેલી વાર કોઈને દેવચંદ્રજી બતાવતા લગી કોઈને નહીં બતાવ્યું ને. ધ્યાન આ બાજુ સુંદર સાજી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. જો કર હુઆ દીદાર. કે મને રાજ્ય અત્યાર સુધી 3 વાર દર્શન આપ્યા, એ બધી જ વાત કરે છે. સો સારી બતાઈ દે, કોઈ વિતક સુંદર સાજી ધન ધન છે દેવ ગાંગજીભાઈ. કે પહેલી વાર આ વિતક, પહેલું વિતકનું શ્રવણ કોને કર્યું છે? ગાંગજીભાઈ ને. રાજ્ય કેવા પસંદ કર્યા નવતનપુરીમાં. કી ગાંગજીભાઈને સંભળાવો છે. આજે આપણે બધા ગાંગજીભાઈ છીએ. આપણામાં જોર જિજ્ઞાસુ વધારે છે ને, આપણે બધા એવી તક સાંભળીએ છીએ ને, સાંભળીએ એમ આનંદ પ્રેમ સુખ ખુશ્બુ આવે છે ને જીવનમાં. સુંદર સાજી આ રાજ્યની વાતો છે. જો મહેર પરવર દિગાર, આ મહેર પરવરદિગાર, ગામ ગામ શહેર શહેર મંદિર મંદિરમાં થઈ રહી છે ને આજે. આ પરવરદિગાર રાજ્યની મહેર છે. બધે એવી તક ચાલે છે. સબ બહુત રાજી ભે, બહોત રાજી ભાઈ. કોણ રાજી ભાઈ? ગાંગજીભાઈ. ગાંગજીભાઈના આટલો સુખ, આટલો પ્રેમ, આટલો આનંદ સુંદર સાજી પારની અવલૌકિક વાતો જો મળતી હોય તો ગાંગજીભાઈ ઓર આનંદ થાય છે. આવે ચર્ચા કો ઘર, તો આવે ચર્ચા કો ઘર.
હવે ગાંગજીભાઈ શું કહે છે બે હાથ જોડીને દેવચંદ્રજીને કે હે ધની, રાજ્યએ મને, પરમાત્માએ મને પહેલેથી ધનવાન શેઠ બનાવ્યો છે. કેમ ધનવાન શેઠ બનાવ્યો છે? 2-4 વીઘા ટ્રેક્ટર, જમીન, દુકાનો, નોકરી, ધંધો સારું આપ્યો છે, જમીન મિલકત આપી છે. હવે ગાંગજીભાઈને ખબર પડી કે આ બધી મિલકત રાજ્ય કેમ આપી છે? કે મેં જાગણીના કાર્યમાં, રાજ્યના સેવાના કાર્યમાં આ મારી સંપત્તિ, મતલબ કે રાજ્ય માટે ખર્ચ કરું. બાકી તો બહુ બધી સંપત્તિ, દીકરા, પરિવાર, ધન સંપત્તિ માટે ખર્ચ કર્યા. વ્રજમાં આપણે કેટલા માલામાલ હતા, બધી સંપત્તિ એ બધા પતિઓ, બધા દીકરાઓ મૂકીને ગયેલા ને, એ સંપત્તિ ન્યા રહી ગઈ. સુંદરસાજી તંજર રાજ્યમાં વાપર્યું હતું. જાગની લીલામાં તન મન ધન વાપરવાનું મળશે. તો કે છે કે આ બધી સંપત્તિઓ સુંદર સાથના સેવામાં વાપરું, એટલા માટે રાજ્ય મને ધનવાન શેઠ બનાવ્યો છે. તો હે ધની, તમે મારા ઘરે ચાલો. તહ મંડાના હોને લગા. ગાંગજીભાઈ ક્યાં લઈ ગયા? પોતાના ઘેર લઈ ગયા. સુંદરસાજી 1 મહિનો વિતક કરવાની હોય ને, તો જે ઘેર વિતક કરવાની હોય ને, એ બિચારા પરિવાર વાળોને, એ ગામ વાળોને સૌથી પહેલા આવવું પડે. રાતે 2 વાગે ઊંઘવાનો સમય મળે. ખાલી 1 મહિનામાં ત્રાહિમામ થઈ જઈએ છે. સુંદરસાજી હવે દેવચંદ્રજીનું 40 વર્ષનું આયુષથી લગભગ 74 વર્ષ, મતલબ કે 40 થી 50, 60 અને 24-25 વર્ષ થાય છે ને. 24-25 વર્ષ લગી ગાંગજીભાઈના ઘરે, અને બધી સેવા ગાંગજીભાઈ ઉપાડે છે. ધન છે ગાંગજીભાઈ. કાશ આવી તક ગાંગજીભાઈની સાંભળી અને ગાંગજીભાઈ જેવી સેવા કરવાનો ભાવ આપણા જીવનમાં રાજજી ભરી દે, તો બી આપણે ધન થઈ જઈએ. બાત પસરી ચલી કર. દેવચંદ્રજી ગાંગજીભાઈના ઘરે જઈને ચર્ચા કરે છે. ધ્યાનથી સુંદરસાજી હવે ચર્ચા કરે છે, તો એકથી સુની દુસરેથી ત્રીજે સુંદરસાજી હવે બધા આખા નવતનપુરીમાં સ્વર પડી ગયો. તો સુંદર સાથ હવે ગાંગજી, ધ્યાનથી કાનજી ભટ્ટના ન્યા જે ભાગવત સાંભળવા જતા હતા, એ મોટા ભાગના સુંદર સાથ અહીંયા ગાંગજીભાઈના ઘરે કથા ચર્ચા સાંભળવા આવવા લાગ્યા. મહામતી કહે સાથજી, કહે સુંદર સાથજી, હે અપની બુનિયાદ. આ રાજ્ય નીબ મૂકી છે, અને નીબ ક્યાં મૂકી? નવતનપુરી જામનગર ની અંદર. સુંદરસાજી ગાંગજીભાઈના ઘરે, ઈ શ્યામજીના મંદિરમાં, જ્યાંથી આપણી બિલ્ડિંગ આ ઊભું થઈ છે. અબ તુમ્હે આગે કહો. આગળ નવતનપુરીની બીતક તાકો કરો યાદ. બીતકનું સદૈવ યાદ કરજો, યાદ રાખજો, બાકી બધું ભૂલી જજો. પણ આ બીતક જે સાંભળો છે ને, આને ક્યારે ભૂલવા જો નહીં. કેમ? આ બ્રહ્મ લીલા છે, આ રાજ્યની લીલા છે, આત્માના પરમાત્માની લીલા છે. એટલા માટે શ્રી દેવચંદ્રજી કે અમલ મેં, તો દેવચંદ્રજીના અમલની અંદર, અમલની અંદર એટલે દેવચંદ્રજીના સમયની અંદર દેવચંદ્રજી ગાંગજીભાઈના ઘરે સુંદરસાજી ચર્ચા કરે છે. તો એ સમયની અંદર સાધકો સુખ હોવા અંગ. સુંદર સાથને એટલું બધું સુખ અંગમાં ઉતર્યું. એમના સુંદરસિંહ દિલ રાજ્ય સુખ પ્રેમ અને આનંદથી ભરી દીધા હતા. એવી દેવચંદ્રજી ચર્ચા કરે છે. દેવચંદ્રજીની અંદર બેસીને તો રાજજી ચર્ચા કરે છે ને, કે છે તેનકી ચર્ચા સુનતે. ઈ દેવચંદ્રજીની ચર્ચા સાંભળીને માવત નહીં ઉમંગ. આવત નહીં ઉમંગ. ઉમંગ માવન એટલે કોઈ પોતાના દુઃખ લઈને આવે, કોઈ વિઘ્નો લઈને આવે, કોઈ પ્રોબ્લેમ લઈને આવે, કોઈ ચિંતા લઈને આવે ને, દેવચંદ્રજીની ચર્ચા સાંભળીને બધા દુઃખ દૂર, બધા વિઘ્નો દૂર, બધી સંકટ બલાઓ દૂર થઈ જાય. સુંદરજી આ એ ચર્ચા છે. બધા દુઃખ દૂર કરવાનો એક ઈલાજ ચર્ચા, વાણી. આ વાણી જો દુઃખ દૂર નહીં કરે તો કોઈ નહીં દૂર કરવાનું. આ વાણી સંકટ, પ્રોબ્લેમ, દુઃખ નહીં કરે તો બ્રહ્માંડમાં કોઈ આ વાણીની સામે ટકી જ નહીં, કોઈ દુઃખ દૂર કરીએ કે. વાણી લઈને હાય દુઃખ, ચિંતા, પ્રોબ્લેમ, સંકટ બલાવો, તો જાઓ ચિંતામાં જ રહો. સુંદર સાજી રાજ્ય સુખ લઈને આયા છે. જો આ વાણીમાંથી ના લીધા તો બીજું તો કોણ કરશે? ગાંગજીભાઈ સેવહી. ગાંગજીભાઈ સુંદર સાથની અને દેવચંદ્રજીની સેવા કરે છે. ઉત્સવ રસોઈની તમામ સુંદર સાથની. ગાંગજીભાઈ એવું ઈચ્છે છે કે મારા ઘરે જે સુંદર સાથ આવે ને, એ સુંદર સાથનો રસોઈ ના બનાવવી પડે. કારણ કે વ્રજલીલા સાંભળે છે ને, વ્રજલીલાનો પ્રેમ હોય. હું વ્રજની ગોપી છું, મારો વાલો છે. તો વ્રજમાં કેવો સુંદર સુંદર અમે એકબીજાને પ્રેમ કરતા હતા, બધાને જમાડતા હતા, આનંદ મંગલ ઉત્સવ કરતા હતા. એમ બધો ઉત્સવ મેં કરું. બધા સુંદર સાથ મારા ઘેર આવે ને, એ કોઈ નહીં ઘેર રસોઈ બનાવવા, જમવા જવું જ ના પડે. અહીંયા ખાઈ પીને રહો
અને ચર્ચામાં મગ્ન રહો કે છે નહીં નહીં ભાત સેવહી નહીં ભાત સેવા કરે, જેમ આજે જીસાપુરાના સુંદર સાથ કરે છે. કાલે કંઈક ઓર સેવાથી નાસ્તામાં, આજે કંઈક ઓર સેવા, કાલે કંઈક ઓર સેવા, કાલે કંઈક ઓર સેવા. સુંદર સાજી રોજ નવી નવી સેવા રાજ્યની મેરથી પ્રાપ્ત થાય છે. હુવા અંગ में उमंग ईत અને ગાંગજી ભાઈને અને સુંદર સાથને બેયને અંગમાં ઉમંગ. રાજ્ય એટલા ઉમંગ ભરી દીધા છે, એટલા અંગોમાં ઉમંગ ભર્યા ને કે એ ચર્ચા સાંભળ્યા પછી આ બ્રહ્માંડનું કોઈ દુઃખ હવે દુઃખી ના કરી શકે. એટલી ચર્ચા સંભળાઈ છે, એટલો ઈશ્ક પ્રેમ એટલા સુખ ભરી દીધા છે. ચર્ચા સંભળાઈ ને સુંદર સાજી કોઈ દુઃખ દૂર ના સુંદર છે, કોઈ દુઃખ દુઃખી ના કરી શકે. कोई नया जो आवही નયા સાથ આવે, કોઈ નવો સુંદર સાથ આવે તો बीच इनविज धाम તો સુંદર સાથની વચ્ચે ગાંગજીભાઈ ના ઘરે तो श्री देवचंद्र जी सुख पावही ચંદ્રજી સુખ પામે. અચ્છા કેમ સુખ પામે છે? કે મારા રાજ્ય મને પ્રોમિસ મેં ભેજુંગા. तमाम અચ્છા રાજ્ય મોકલ્યો છે, મારી પરમધામની આત્માને મોકલી છે. આજે જો અમનગરના સુંદર સાથના કોઈ કંકુતરી લખી હતી, રાજ્ય મોકલ્યા મેં ભેજુંગા. આ વાતો ના પૂરી થી ઉતરી હતી સુંદર. તો રાજ્ય અચ્છા અહીંયા આપણે આજે 12-13 દાડાથી આવીએ છીએ. અચ્છા તમે તમારી ઈચ્છાથી આવો છો, આપણે ઈચ્છાથી આવીએ છીએ સુંદર. બસ આ વાત છે ને, મેં ભેજુંગા તમામ કે રાજ્ય મોકલે છે સુંદર સાજી. તો બધા સુંદર સાથ અહીંયા આવે છે. सो किता कहो इस ठाम ચંદ્રજીને જે સુખ થાય છે એ સુખની કેટલી વાત કહું. નવા સુંદર સાથમાં જોઈને બહુ આનંદ થાય કે મારા ધનીએ મોકલ્યા છે. कोई नए साथी को અને लावही કોઈ નવા સુંદર સાથને લાવત તો સમજાય લે. હાલો ભાઈ ચર્ચામાં બાઇકમાં જગ્યા ખાલી છે, હાલો ને ગાડીમાં જગ્યા ખાલી છે. સુંદર સાજી અમુક સુંદર સાથને ખબર નહીં રાજ્ય ગાડીઓ લાવી આલી, ટ્રેક્ટરો લાવી આલે, કારો લાવી આલી છે. દુનિયા માટે તો પરિવાર હગોને બધાને લઈને દોડે. જો બેહનામ જવાનું હોય તો કાશ ગાડી આલી હોય ને સુંદર, 1 મહિનો રાજ્યની સેવામાં વાપરજો. જે વાપરે છે તો ધંધન છે, જેને આંખો ખુલી ગઈ તો કહેવું જ ના પડે કે 1 મહિનો જો મારી ગાડીને મારા પરિવારના જીવનના પવિત્ર કરવું હોય તો ચલો રાજ્યની સેવામાં વાપરો. આપી છે તો વાપરો સુંદર સાજી. કારણ કે રાજ્યએ તમને જે કંઈ આપ્યું છે ને એ રાજ્યની સેવામાં વાપરવા માટે જ આપેલું છે, કે દુનિયાવાળા માટે વાપરવા આપ્યું છે. તમને લાગે તો વાપરજો સુંદર સાજી. બાકી તો તમને રાજ્ય સદબુદ્ધિ આપે, समझाए के दिन में સમજાઈને રાજ્યની ચર્ચામાં લાવે તો तीन पर राजी हो એની ઉપર રાજી થાય. કોણ? દેવચંદ્રજી. દેવચંદ્રજીની અંદર કોણ રાજી થાય? કોણ બેઠું છે? રાજ્ય. તો રાજ્યના રાજી કરવા શું કરવું? 2 જણને લઈને આવો. જ્યાં બી પારાયણમાં પ્રોગ્રામમાં સુંદર સાજી દુશ્મન બી, આમ તો ક્યાંય વાણીમાં વિતકમાં ક્યાંય નહીં લખ્યું કે આપણું કોઈ દુશ્મન છે. એ તો આપણે માનીએ છીએ કે આમાં નહીં દુશ્મન, ના નહીં દુશ્મન. અગર મેં તો એમ કહું ને કે આપણો વાણીમાં કાનો દજ્જાલ શેતાન કલયુગના રાજ્ય કહ્યું છે કે આ બ્રહ્મસૃષ્ટિનો દુશ્મન છે. જો દજ્જાલ કલયુગ શેતાન બી રાજ્યનો પારાયણ પ્રોગ્રામ રાખે તો બી હાજરી હાલવાની કે મારો રાજ્યનો પ્રોગ્રામ છે. પણ આજકાલ એવી પ્રથાઓ ચાલે છે સુંદર સાજી, ના કહેવું જોઈએ મારા મંચ પરથી કોઈને દુઃખ લાગે કેવું પડે છે કે ખુદ તો જવું નહીં, જવાવાળાને રોક છે. કે વાણીમાં એવું કોઈ જાવ નહીં, બીજાને રોકો સુંદરજી. મેં તો કહું કે જાઓ સુંદર સાથ, મેં જાઉં ના જાઉં, અરે મારી ગાડી લઈ જાઓ, બાઇક લઈ, તમે જાઓ. રાજ્યનો રસ પીવો સુંદર સાજી. કોઈ બી જગ્યાએ જાઓ રાજ્યના રસમાં રેલમછેલ થઈ જાઓ. તો અટકાવવાનું કામ ક્યારેય ના કરતા. કોઈ બી પ્રોગ્રામ કરે, કોઈ બી પારાયણ કરો, ક્યાંય બી થાય, એવન પ્રણામી મંદિરમાં, નવતનપુરીમાં, મંગલપુરીમાં, સુરતમાં, યા કોઈ બી સુંદર રાજ્યનો પ્રોગ્રામ થાય, જઈને ઊભું રહેવું, જઈને હાજરી આપવી સુંદર સાજી. એ આપણું કર્તવ્ય બને છે. તો રાજ્ય ખુશ થશે, તમારી હાજરીથી રાજ્ય ખુશ થાય છે. અચ્છા રાજ્ય પ્રોગ્રામ છે એના માટે કર્યો છે તમને બોલાવા. બાકી તો રાજ્યના ધન સંપત્તિ રૂપિયા ભેગા કરવા છે, એમ પરમધામમાં બહુ છે. કેમ કર્યો છે? તમને અહીંયા બોલાવા, તમને બોલાવીને રસ પીવડાવવા માટે, તમને સુંદરજી તમારા દુઃખ દૂર કરવા માટે આ પ્રોગ્રામ કર્યો છે રાજજીએ. તો આપણા ભલા માટે જેટલા બી પારાયણ પ્રોગ્રામ બ્રહ્માંડમાં થાય છે એ તમારા ને મારા ભલા માટે, કલ્યાણ માટે જ થઈ રહ્યા છે. કોઈ બી કેમ ના કરતું હોય કે
नेकी करो इनसे ચર્ચામાં કોઈ લાવે ને તો બે જણ પર જે નવો આવ્યો છે એને અને જે લઈને આવ્યો છે એને દેવચંદ્રજી રાજ્ય શું વિચાર શું નેકી કરું નેકી એટલે આ નેકીના કામના બદલામાં શું ઉપર હું શું પાછું આપું એને કે સુંદરસિંહજી શું બદલામાં આપું કે ભાઈ આનાથી મોટું કોઈ કામ નહીં સમજાઈને લાવવા કોઈ નહીં આ ચર્ચાની અંદર इन भूम में देखिया આ ભૂમની અંદર મતલબ ઇન ભૂમની અંદર ને આ જાગણીના સુંદરસિંહ કાલ માયાની અંદર साथ दणे श्रीधाम શું જોયું છે સાથ ન જોયા મૂલ મિલા વાળા ને મૂલ મિલા વારી ન જોયા આ તનુ ને ક્યાં જોવો છો સુંદરસાજી બધાય મૂલ મિલા વાળા છે આપણે બધા અને આપણો ધણી છે कौन व्रत इनसो करो ચંદ્રજી વિચારે છે ને ગાંગજીભાઈ બી વિચારે છે કોણ વ્રત ઇન્સો કરું કે આ સુંદર સાથના બધા દુઃખ દૂર થઈ જાય એમને કોઈ સંકટ બલા ના આવે એવું શું મેં કરું જો રાજજી દેવચંદ્રજીને વિચાર કે એવી ચર્ચા સંભળાવું એવો પ્રેમ ઉડાવું એવો આનંદમાં કરી દઉં ને કોઈ દુઃખ એમને દુઃખી ના કરી શકે એમના પતિઓ એમને દુઃખી ના કરે એમના બચ્ચાઓ એમને દુઃખી ના કરે એમના હગા એમને દુઃખી ના કરે આ સંસારમાં કોઈ દુઃખી એમને ના કરી કે એવો રસ પ્રેમ ભરી દો અને આપણે શું કરીએ છીએ તારતમ લઈને કોક સુંદર દુઃખી ચો કરું કોઈને કષ્ટ ક્યાં દઉં કોઈનું અપમાન ક્યાં જઈને કરી આવું કોઈને નીચા ક્યાં પાડી આવું છે એવું ક્યાંય લખ્યું છે સુંદર આપણે વાણીથી વીરા સાંભળીએ છીએ કે મારા સુંદર સાથનો સુખ ઉપજે પ્રેમ આનંદ ઉપજે એના વિઘ્નો દૂર થઈ જાય એવું મેં શું કરું એવું કરું મેં કે છે પૂરો મનોરથ કામ રાજજી કહે છે દેવચંદ્રજી ની અંદર બેસીને કે આ બધા સુંદર સતના મનના મનોરથ મેં પૂરણ કરું એમની બધી ઈચ્છાઓ મેં પૂરી કરું એમને કોઈ કામ જ સંસારનું માયાનું ન કરવું પડે મેં બધું જ કરી લઉં કે છે इनको राजे भेजिया ચંદ્રજી શું પૂછ કે છે સુંદર અમને આ વાતો બહુ સુંદર ગમે છે આ ગાંગજીભાઈના ઘરની ચાકલા મંદિરની વાતો છે કે આટલા વરસાદની અંદર આ તમને બધાને કોને મોકલ્યા છે ઇનકો રાજ્ય મંડપ નીચે મોકલે છે આ તો ગાંગજીભાઈ અત્યારે સમજી લો કે આ ગાંગજીભાઈનું ઘર છે અને આપણી વીત ખાઈ રહી છે કેટલા બધા ગામોના સુંદર સાથે મને લાગે છે ઓછામાં ઓછા 10 ગામોના સુંદર સાથે અહીંયા ભેગા થયા છે 8-10 ગામોના સુંદર સાથે અહીંયા મળતા હશે અને અમે સવાનામાં સુગંધ મળે એમ નવતનપુરી રાજકોટના સુંદર સાથ કાલાવાડના સુંદર સાથ આવી ગયા ત્યાંથી રાજ્ય અહીંયા મોકલી દીધા આપણે માટે સુંદર સાજી અને મેં તો કાલે અંબાલાલને કહેતો હતો આજ પીપરિયા વરસાદના લીધે ખબર નહીં આયા કે નહીં આયા કે આખો દિવસ યાર ટેન્શન ચિંતા પ્રોબ્લેમ પેશન્ટો દર્દીઓ ના તેન સુંદરસાજી ત્રાહીમામ ચિંતા જ્યારે સાંજે અહીંયા મંચ પર બેસે ને અને તમારા બધાના મુખ જોઈએ છે ને તો બધા દુઃખ દૂર થઈ જાય છે તમારા મોં જોવાથી તમને બધાને જોઈએ ને તો બધા વિઘ્નો દૂર થઈ જાય છે સુંદરસાજી તમારા મુખ ન જોવાથી પહેલા તો 50% દુઃખ દૂર થઈ જાય છે તમે કેમ આ મંચ પર છે કે મારા સુંદર બાકી તો જાઓ દુનિયામાં દિવેલ પીધેલા મોલાઈન ફરે છે દુનિયાવાળા તમને જોવાથી પ્રેમ ઉપજે છે આનંદ ઉપજે છે સુંદર દુઃખ દૂર થઈ જાય છે તમને બધાના દર્શનથી ઇનકો રાજે ભેજીયા કાટલા વરસાદમાં સુંદર સાથ રાજ્ય આટલા ગામોમાંથી પલળતા સુંદર સાથ આવે છે આ રાજ્યની મેર છે નહીં તો દજ્જાલ કાયલ કલયુગમાં આવવા દે લગી આ વરસાદ છે નહીં જવું આ પલળતા છે નહીં જવું આ બીમારી આવી જશે આ શરદી લાગી જશે આ તાવ આવી જશે ખબર નહીં કેટલી કેટલી ચિંતા દજ્જાલ ભર દે નો જવાય કે છે સુંદર અને રાજજી કહે ચાલ તાવ આવશે તો કઈ નહીં દેવચંદ્રજીનો તાવ નતો દૂર કર્યો કાઢો પીવડાવી દઈશ સુંદર ભલ ભલી સુંદરજી જો પ્રવીણ 3 દવાથી બોટલ ચડાવે છે 3 દિવસથી એનો ભયાનક અત્યારે બોટલ જેવી પતિ અહીંયા લાઈવ કરવા બે છે જેવી હોય કાઢી આટલા વરસાદમાં પલળતા નહીં આવે છે જિમ્મેદારી રાજ્ય આપી છે કે મારા સુંદર સાથ નવું થશે તો ફટાક દઈને મેસેજ પડે ચર્ચા લાઈવ નહીં થઈ કેટલાય રાહ જોઈને બેઠા છે શરીરમાં તાવ છે બીમારી છે છતાંય જિમ્મેદારી અને એનો જસના માથે જુતીઓ મળે છે સુંદર સાજી કોઈ એનો જસ આપે છે કામ નેકીનું ભલાઈનું કરે છે સુંદર સાજી તો આ તો ફરજ છે સુંદરજી કે જસના માથે જુતીઓ મળે તો સમજી લો કે રાજ્યનો પ્રસાદ નહીં મહાપ્રસાદ એને કહેવાય રાજ્યની બહુ મોટી મેર છે કે મહાપ્રસાદ પ્રાપ્ત થયો છે સુંદર સાજી તો મહાપ્રસાદ લઈ પાવન થયા તો જીવનને પાવન કરી દેવાનું કે છે દેવધામ ન્યામત આધ્યામની નિયામત કઈ નેકી કરું કયું વ્રત કરું કે મારા સુંદર સાથનો કોઈ દુઃખ દૂર ના કરે
તો ધામની નિયામતો મારા સુંદર સાથના દિલમાં હું જમનાજી ભરી દઉં, એના દિલમાં રંગમહોલ ભરી દઉં, એના દિલમાં યુગલ સ્વરૂપ ભરી દઉં. જો સુંદર સાથના દિલમાં યુગલ સ્વરૂપ હશે, રંગમહોલ હશે, તો દુનિયાનું કોઈ દુઃખ દૂર નહીં કરે. અચ્છા, રંગમહોલ અંદરથી દુઃખી હું કામ થયું? તારા દિલમાં છું. યુગલ સ્વરૂપ અંદરથી કહે છે શું કામ દુઃખી થવું છું? દુઃખ તો બહાર છે, અંદર યુગલ સ્વરૂપ છે. જમનાજી દિલમાં વહેતી હશે તો કહે છે હું જમનાજી નહીં, શું કામ દુઃખી થવું છું? હું અંદર છું ને, તો અંદર ભરી દઉં. કે છે મેં કાન ભાત સુખ પાવી. એ કોણ ભાત સુખ પાવી કે મારો સુંદર સાથ સુખી કેમ નો થઈ જાય? આજે તારતમ લઈને અમુક લોકો કે સુંદર સાથ દુઃખી કેમ નો થાય? આ તો વાણીથી વિરોધની વાતો છે. સુંદર સાજી તારતમ લીધા પછી એવું થાય કોઈ એની જો ગુસ્સો કરજો, ઊંચા અવાજે વાત કરજો, કોકને દુઃખી કરજો, કોકના પ્રોગ્રામમાં ના જવા દે તેનો વિરોધ કરજો, એવું ક્યાંય લખ્યું છે સુંદર સાજી? તો જે એવું કરતા હોય એનો વિરોધ તો ના કરવો જોઈએ, પ્રેમથી કહેજો કે મહારાજ ક્યાં આવું લખેલું છે? બરાબર, પ્રેમ, નમ્રતા, સમર્પણથી એક આત્માના દાયરામાં રહીને આપણે સદૈવ આત્માના દાયરામાં રહેવું. આત્માનો દાયરો શું છે? એ પ્રેમની લક્ષ્મણ રેખા ક્યારેય દૂર નહીં કરે. જેમ લક્ષ્મણ રેખા દોરી હતી ને, એનો દાયરો જો પ્રેમ, સુખ અને આનંદ, એ દાયરાને ક્યારેય નહીં ઉલ્લંઘ. હું પ્રેમમાં રહીને જ વાત કરીશ, ઘીના નફરતથી વાત નહીં કરું. હું આનંદમાં રહીને જ વાત કરીશ, હું સુખમાં રહીને જ વાત કરીશ. કઈ બી વાત કરીશ તો બસ એનો દાયરો છે, એની લિમિટ છે. પ્રેમ, સુખ અને આનંદ, એનો શ્રી રાજ એની લિમિટ છે. એ લિમિટનો ઓરંગું નહીં મેં. બસ એ દાયરામાં રહીને વાત કરીશ. કોઈ બીની જોડે કહેજે સોઈ કરો મેં ઈતા. ઈ વાત મેં કરું, ઈ વાત કરું ને કે મારા સુંદર સત સુખથી સુખી થઈ જાય, એનું જીવન પ્રેમથી ભરાઈ જાય, એનું જીવન આનંદથી જ્યારે ભરાઈ જાય, એને શ્રી રાજ સિવાય કોઈના ટેકાની, કોઈના સહારાની, કોઈના બળની જરૂર ના પડે. એ જીવનમાં તારતમ લીધા પછી ક્યારેય પોતાના અસહાય, લાચાર મહેસૂસ ના કરે કે મેં અસહાય છું, લાચાર છું, મને કોઈના ટેકાની. પતિ વગર શું કરીશ? કાલે મરવાના. સુંદર સાજી આ ચર્ચા એટલે છે ને, કાલે પતિ મરી જતા પહેલા આજે પતિ વગર આવવા નહીં દેતા. કાલે સુંદર એ પતિનું ખોરામાં માથું મૂકીને રોવું પડશે. તો એ દિવસ આવતા પહેલા એટલા પગ પર સમૃદ્ધ થઈ જાઓ, એટલા સમૃદ્ધ થઈ જાવ ને કે ભાઈ એ ટકા સહારાની જરૂર ના પડે. શ્રી રાજનો કંધો લઈ લઈએ, શ્રી રાજનો ટેકો લઈ લઈએ. દુનિયાભરના કાલે દુઃખ આવે ને એ પેલા રાજના સુખ લઈ લઈએ, તાકી દુઃખ કોઈ દુઃખી ના કરીએ. કોક મને સુખી કરી દે. દુનિયાના વિઘ્નો બધા ચિંતા આવતા પહેલા સુંદરજી રાજજીના પ્રેમમાં, આનંદમાં મગ્ન બની જઈએ, તાકી દુનિયામાં કોઈના ટેકાની, સહારાની કે લાચારીની જરૂર જ ના પડે. એવા પાક્કા બની જઈએ. જો ગાંગજીભાઈને કોઈના ટેકાની, ગાંગજીભાઈ ક્યાંય પત્રિકા છપાઈ કે ભાઈ સેવાની જરૂર છે હાલજો, વિતકમાં ક્યાંય કે નવતનપુરી વાળાએ ક્યાંય બતાવ્યું સુંદરજી? ગાંગજીભાઈ ક્યાંય કહ્યું? જો જેને જેને તારતમ શ્રી રાજ જોડે બચે એને કોઈ પોતાની લાચારી, કોઈ પોતાની ટેકાની, બીજા કોઈના સહારે શ્રી રાજ સમર્થ છે સુંદર સાજી. અને દુનિયા છૂટવાની, બધાને છોડવાના, બધાય છૂટવાના. સુંદર સાજી તૈયારી અત્યારથી કરી લો કે દીકરાઓને એક દિવસ કંધો હાલવો પડશે, જમાયોના બારવા પડશે. દુનિયા સાથ એક સાથ છોડીને જશે. આજથી તૈયારી કરી દો, બધાય મરવાના, સાથ છોડવાના. કોઈ એવું છે, કોઈ એવું તો છે આ બ્રહ્માંડમાં કે એક શ્રી રાજચક મારો સાથ ક્યારેય નહીં છોડે. દુનિયાનો પતિ નહીં હોય કાંઈ વાંધો નહીં, આત્માનો તો છે ને, એનાથી કામ ચલાવી લઈશ. દુનિયાના દીકરા સાથ નહીં હાલે, કાંઈ નહીં. સુંદર મારો શ્રી રાજ તો છે ને. દુનિયામાં કોઈ સાથ નહીં હાલે તો રાજનો ભરોસો, રાજનો સાથ આજથી જ પ્રાપ્ત કરી લેજો, તાકી કાલે દુનિયાવાળા ના હાલે તો રડવું ના પડે. પોતાના બેબસ લાચાર ના સમજો, કોઈના ભરોસે જીવન ના રહે. મારું જીવન શ્રી રાજના ભરોસે કહેજે એ શ્રી ધામ સે આયે. સુંદર જો દેવચંદ્રજી, ગાંગજી બધા શું સમજે છે આજ બી? સુંદરજી આપણે આ તનો, આ નામો, આ સ્ત્રી, આ પુરુષ, આ નારા, પરમાર, આ ચાવડા, ઝાલા, પડિયાર, બસ એક રાજ્ય નજર ખોલી દે. જેટલા બી સુંદર સાથ આવે ને, અચ્છા આપણને દેખાય કે મારી મુલમિલાવાળી બાજુવાળી આવી. તમે ક્યારેય નફરત એ ન કરી શકો. મારી બાજુમાં બેઠેલી ધામ સે આયે,
જે નૂર ઇશ્ક પ્રેમ આનંદથી ભરેલી રૂહ મારી બાજુમાં, જ્યાં બી સુંદર સાથને જોવો ને તો આ તન આ શરીરના આ નામ ના જોશો, સન શરીરના નામ ન જોશો તો ક્યારેય સુંદરજી ઘીના નફરત ઈર્ષ્યા બલાથી ઉઠી જ નહીં શકો. તમારી રાજ્ય નજર ખોલી છે કે કોઈ બી સુંદર તમારા ઘેર આવે તમારા મલ રસ્તાની અંદર તો બસ એ ભાવથી મળશે કે મારી મુલમિલાવાળી છે, અચ્છા મારી વ્રજવાળી છે સખી, મારી રાસવાળી સખી છે, જે વ્રજમય મારી હાથે હતી, જે રાસમય મારી હાથે હતી, જે મુલમિલા મારી બાજુમાં બેઠેલી છે, ઈ આત્મા જે સુંદર સજી. તો ઈ નજર ખોલી દેજો. સ્ત્રી ત્રણ પુરુષો ના જોશો, બસ મારી મૂલ મેં ધામથી આए का हमारी धामनी आत्मा जे ई संबंध ने सदैव याद રાખજો. खेल माया का देखना શું કરવાયા છીએ? માયાનો ખેલ જોવાયા છીએ, માયાના તન પર બેઠા છીએ કે જે इनको खबर कछु नहीं. સુંદર સાજી આપણે તો વાણી સાંભળીએ છે ને, આપણે તો સમર્થ સદગુરુ સરકાર મળ્યા છે, બ્રહ્માંડમાં એવા કોઈને નહીં મળ્યા. જેને જેને મળ્યા છે ને આજ બી ગૌરવ કરે છે. જેને જેને માથા પર સરકારે હાથ મૂક્યો છે, જેને સરકારની ચર્ચા સાંભળી છે ને, ધન ધન છે એ સુંદર સાથ. સુંદર છે એમના કેટલા મોટા ભાગ હશે. આખી દુનિયા અજ્ઞાનતામાં હતી ત્યારે સરકારશ્રી એક એક ભેદ ખુલાસા કરી કરીને સુંદર સાથને બતાવતા હતા. કેટલી અજ્ઞાનતા હતી. કાનોમાં ફૂંક મારવાના સુંદર સાજી, મંત્ર જાહેરમાં નહીં કહેવાનો, વાણી નહીં છપાવા દેવાનો, કેટલો વિરોધ કરતા હતા દુનિયાવાળા. અચ્છા જગદીશ આહુજા પાકિસ્તાનમાં આવ્યા, મુસલમાન ધર્મ છે, મુસલમાન બધે દુનિયાએ જીજાન લગાવીને વિરોધ કર્યો. એમાં તારતમના એક વિરોધમાં એક બી આવે છે સુંદર સાજી જોજો. એક પ્રસંગ મેં એક મહાત્માના ચર્ચાની અંદર આજ ચર્ચાની અંદર સાંભળ્યો હતો કે તારતમ છે ને જાહેરમાં ના બોલાય એની વાત સુંદર છે. કે એક આપણા વિતકની અંદર આગળ એક પ્રસંગ આવશે. રામાનુજ છે ને, ચાર સંપ્રદાય સનાતન, રામાનુજ, નિમાનુજ, વિષ્ણુ શામ અને માધવાચાર્ય. તો રામાનુજ સંપ્રદાય એક રામાનુજ મહારાજ પરથી થઈ ગયા, અને રામાનુજ મહારાજ જે થઈ ગયા ને એમના પરથી રામાનુજ સંપ્રદાય ચાલી આવ્યો, જે સનાતન ચાર સંપ્રદાયોમાં આગળ આવશે. અને રામાનુજ જે મહારાજ થઈ ગયા ને એમને એમના ગુરુએ મંત્ર આપ્યો હતો, અને આવી જ રીતના મંત્ર આપ્યો હતો કે સુંદર કયો મંત્ર આપ્યો હતો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને બીકે જ ગાલી હતી, કોકને કહેતો નહીં ને તો મંત્ર નાનો થઈ જશે, શક્તિ જતી રહેશે, મંત્રની પાવર ઘટી જશે. સુંદરસાજી તો આવી રીતના. અને મંત્ર પાછો કેવો કે આ મંત્ર જન્મ મરણના દુઃખથી છોડાઈ દે, ભવસાગર પાર કરી દે, વૈકુંઠના સુખ આપ, દુનિયાના બધી બલા મુસીબત સંકટ ટાળી દે. આવું કહીને મંત્ર આપ્યો તો કે તારું કલ્યાણ કરવું હોય તો આ મંત્રને જપ્યા કરજે. અને રામાનુજ મહારાજ ઋષિ મુનિના આશ્રમની અંદર મંત્ર જપ્યા કરે છે. એક દિવસ મહારાજના ચર્ચાનો વારો આવ્યો, ગુરુજી બહાર ગયેલા તો આખા ગામવાળાને બધાને ભેગો કર્યા કે દુઃખોથી છૂટવું છે, પાપથી છૂટવું છે, મુસીબત સંકટ બલાથી છૂટવું છે. તો બધા કે હા વૈકુંઠના સુખ જોઈએ છે, વૈકુંઠમાં જવું છે, તો કે મને પારનો સુખ મંત્ર આપો છે, વૈકુંઠમાં લઈ જવાય એવો. તો બધા ગામવાળા ખુશ થઈ જાય, આહા અત્યારે લગી દુખે એવો મંત્ર અમારે જોઈએ છે. તો બધાને જાહેરમાં મંત્ર કહી દીધો. તો કે છે ઓમ નમો ભગવતે વાસુદેવા મંત્ર બોલજો, જાઓ બધા દુઃખ સંકટ પાપથી છૂટી છે. રામાનુજ. અને વાત એવી જ હતી, રામાનુજનો બધા વિરોધ કરતા હતા, જેમ કબીરનો કરતા હતા, દેવચંદ્રજીનો કરતા હતા ને. લોકો શું કહે છે કે આ તો ભાગવતથી વિરોધ કરે છે, એકાદશીના દિવસ ખાય છે ને બારસના દિવસે ઉપવાસ કરે છે. રામાનુજ આવું જ કરતા હતા. તો કોઈને ગમતા નતા રામાનુજ, કારણ શું કરતા હતા, શાસ્ત્રોમાં લખેલું એ જ કરતા હતા, પણ દુનિયા સમજી નતા શકતા. એટલે દુનિયા પરંપરાઓમાં માનતી હતી. આપણે પરંપરામાં માનવા વાળા લોકો ફૂંકો મારતા હતા, આપણે ફૂંકો મારીએ એમ પરંપરામાં આપણે માનતા નહીં. સુંદર સાજી અંધ પરંપરાઓમાં, પાછળથી આવેલી પરંપરાઓમાં આપણે વાણીમાં જેમ, અને વાણી જેમ લેટેસ્ટ વર્ઝન છે એમ આપણે લેટેસ્ટ વર્ઝન સ્વીકારીએ છીએ, આગલી વાતોને આપણે સ્વીકારીએ છીએ. સુંદર સાજી જડ થઈને પાછલી વાતોને પકડી નહીં રાખતા આપણે. તો કોકને કમ્પ્લેન કરી, તમારો છે ને રામાનુજ જે હતા ને એમના ગુરુજી બહુ માનતા, લાડલા હતા, જેમ દેવચંદ્રજીના કાનજી ભટ્ટના લાડલા હતા ને એમ. તો કે તમારા લાડલાએ આજે તમારું ઉલ્લંઘન કર્યું, જાહેરમાં મંત્ર કહી દીધો, મંત્રની શક્તિ ઘટી ગઈ, મંત્રને નાનો કરી દીધો. તો ગુરુજીએ વિચાર કે અચ્છા રામાનુજ તે આવું કર્યું? રામાનુજ ને બોલે તો કે હા ગુરુજી આવું કર્યું. તો કે તે જાહેરમાં બોલે તું નરકમાં જઈશ.
આજ બી કે છે સુંદરી, આ મંત્ર બોલશો તો નરકમાં જશો, આ મંત્ર બોલશો તો તાકાતવાળા આમ મંત્ર બોલવાથી ભલા નરકમાં જવાય? મંત્ર તો તારવા માટે આવ્યો હોય, મંત્ર તો કલ્યાણ કરવા આવ્યો હોય, મંત્ર તો સુખ હાલવા આવ્યો હોય. સુંદરજી ઘણા વિડીયો યુટ્યુબ પર છે કે આ મંત્ર બોલો ના બોલો. સુંદરસાજી તો ઠીક છે, તે એમની બુદ્ધિ છે. સુંદરસાજી આપણે પ્રાર્થના કરીએ કે રાજ્ય એમને સદબુદ્ધિ આપો, બીજું તો શું કરી શકીએ. તો ધ્યાનથી રામાનુજને આવું કે છે કોઈ નરકમાં જઈશ, તારે રામાનુજ કેવો સુંદર જવાબ આપે છે કે ગુરુજી જો હું જાહેરમાં મંત્ર બોલું અને આટલા બધા વૈકુંઠમાં જાય, સ્વર્ગમાં જાય, બધાના દુઃખ દૂર થઈ જાય, આ બધાના વિઘ્નો દૂર થઈ જાય અને આટલા બધા સુખી થઈ જતા હોય તો એમાં તો હું એકલો નરકમાં જાઉં તો હારા મારું. બધા તો છૂટી જાય નરકમાંથી, કે આ બધા નરકમાં જવાના હતા તો બધા હવે ક્યાં જશે? સ્વર્ગ વૈકુંઠમાં. બધાના દુઃખ દૂર થાય, બદલા હું એકલો જઈ રહીશ. જો સુંદરસજી ત્યારે રામાનુજ એમના ગુરુને રામાનુજ એટલા પ્રિય લાગ્યા કે જો બીજાના માટે પોતે સુંદર અને પછી પોતાના ઉત્તર અધિકારી બનાયા અને રામાનુજ સંપ્રદાય એમના નામથી ચાલે છે. તો કઈ બીવાની વાત નહીં કે નાનો થઈ જાય, શક્તિ ઘટી જાય, કે કોઈ બોલવાથી નરકમાં જાય. વાણીની કોઈ બી ચોપાઈ બોલો ક્યારેય નરકમાં નહીં જાય. વાણી નરકમાંથી છોડાવવા આવી છે, નરકમાં લઈ જવા નહીં. સુંદરસાજી આપણે ક્યાં લાગ્યા છીએ? તો એટલા માટે સુંદરસાજી દેવચંદ્રજીના ન્યા આ ચર્ચા થાય છે. ગાંગજીભાઈના ત્યાં દેવચંદ્રજી ચર્ચા કરે છે પર મેં પેચાણ તો સૈયન કે ભાઈ આ સુંદરસા છે ઈ માયામાં ગરક છે, એમને ખબર નહીં. દેવચંદ્રજીની અંદર રાજજી બેઠા છે ને એ કહે છે કે મેં તો પહેચાનું છું ને એમને, હું તો ઓળખું છું. હું શું ઓળખું છું? કે અમારા મૂલ મિલા વાળા છે. તો મૂલ મિલા વાળો જોડે વ્યવહાર કેવો થાય? બે એમની જોડે વ્યવહાર કેવો કરવાનો? મૂલ મિલાવાળા જેવો. તમે મૂલ મિલાવાના છો ને, સુંદર સાથના મૂલ મિલાવાળા સમજો છો. અચ્છા પછી ઘીના નફરત ઈર્ષા થાય, એને નાના સમજાય? સુંદર સાજી મૂલ મિલાવાળાને નાના સમજાય કોઈ દિવસ? બરોબર રાજજીના અંગ, શ્યામાજીના સુંદર સાજી અંગ અને રાજજીના તન છીએ આપણે. તો રાજજી બરોબર, રાજજી સમાન કોઈ બી કેમ ના હોય. સુંદર સાજી હરેક ચાહે કોઈ બી કોઈ કેમના મંત્ર બોલતા હોય, ચાહે કૃષ્ણજીનો મંત્ર બોલે, ચાહે શ્રીજી સાહેબજીનો મંત્ર બોલે, તો જે સુંદર સાથે તારતમ લીધો છે આપણે મૂલ મિલાવાના છીએ તો એ બધાને મૂલ મિલાવાળા જ સમજવા. ભલે જ્ઞાન કોઈનામાં ઉપર નીચે હોઈ શકે, સેવા કોઈ વધારે ઓછી કરી શકે, સુંદર સાજી સમજ કોઈનામાં વધારે ઓછી હોઈ શકે સુંદર સાજી, એ તો આપણે માનીએ ને. પણ ચર્ચા મેં સુંદરસાજી હું રાજજીની મેયરથી કદાચ ચર્ચા અહીંયા કરતો થઈ ગયો તો હું મૂલ્ય મિલાવમાંથી કોઈ બી સુંદરસાથી મોટો થઈ ગયો? કોઈ નાથી મોટો નહીં. તમારા બરોબર જ સુંદરસાજી. ભલે આપણે કોઈ બી વસ્તુમાં કેમ આગળ ના હોઈએ પણ સુંદરસાજી જો શરત કેવી લાગે? દાખલા તરીકે કે જંગલની અંદર એવું બધા પશુ પંખીઓ એમ કે ભાઈ મોટું કોણ અને નાનું કોણ, હેડો આપણે શરત લગાવીએ. તો એવું લગાવે શરત કે ભાઈ ઝાડ પર જે પહેલો ચડી જાય મોટો, તો વાંદરાઓ કોઈ ચડવા દે પહેલા? તો શું વાંદરાઓ મોટા થઈ ગયા? તો માછલી જોડે તો દુશ્મની થઈ ગઈ ને. તો માછલી એમ કે નહીં કે પાણીમાં અહીંથી તો લગી ડૂબીને સૌથી વધારે બતાવે મોટા, તો માછલી કોઈને ગોઠે? સુંદર શરત બી કેવી લગાવો છો? અચ્છા ચર્ચા કરવાથી મોટું થઈ જવાય? અચ્છા સેવા કરવાથી મોટું થઈ જવાય? તો સુંદરસાજી માછલી એની જગ્યા પર મોટી છે, વાંદરા એની જગ્યા પર મોટા છે, વાઘ એની જગ્યા પર મોટું છે, સસલું એની જગ્યા પર મોટું છે. અચ્છા ઊંધયું શું કે દરકોલ આમ કોઈ પહેરી બતાવે એ મોટો, તો વાઘ ઘૂસી હશે? તો સુંદર શરતો બી કેવી લાગે છે. એમ વાણીમાં કોણ મોટું ને કોણ નાનું, તો આવી બધી શરતો લાગેલી છે. અચ્છા જે છે એની જગ્યા પર બરોબર છે. આપણા માટે બધા સમાન મૂલ મિલાવાળા સુંદરસાજી, કોઈ મોટું નહીં કોઈને. અગર કોઈને મોટા માનીએ છીએ તો બી આપણે કોકનિક જોડે અન્યાય કરી રહ્યા છીએ, અને અગર કોઈને નાના માનીએ છીએ તો બી કોકનિક જોડે અન્યાય કરી રહ્યા છીએ. જે મૂલ મિલાવાના છે એ ક્યારેય કોઈને મોટા ના ગણે, ક્યારેય કોઈને નાના ના ગણે, બધા સમાન સુંદર સાજી, એક સમાન આપણે બધા. એટલે તો વાણી બધાને સમાન બનાવે છે. આ છે આપણી મૂલ મિલાવાની વાતો. એ પડે માયામીને શું કહે છે સુંદરજી? દેવચંદ્રજી અંદર બેઠેલા રાજજી શું વિચારે કે આ માયામાં પડેલા છે, માયાની અંદર ગરક થઈ ગયેલા છે, હોય ગયે
પરવશ બસ માયાએ વશ કરી લીધા છે ને આપણે કોના વશમાં હતા ને કોના વશમાં થઈ ગયા? શ્રી રાજના વશમાં હતા. નહીં, વશીકરણ મંત્ર શ્રી રાજજીના વશમાં રહેવા આજે માયાના વશમાં થઈ ગયા. દીકરાના વશમાં, વેવાઈના વશમાં, જમીનના વશમાં, ખેતરોના વશમાં, જાનવરોના વશની અંદર આપણે બધાને કેટલા લોકોએ વશ કરી દીધા છે ને? કેટલા બધા એના આપણી પર સુંદર સાજી વશીકરણ મંત્ર છે. કેવા વશ આપણે થઈ ગયા છે કે માયાના પરબસ થઈ ગયા છીએ આપણે બધા. ઇનકો સમજાવને આ બધાના માયાના વશમાં છે ને, એ માયાના વશમાંથી છોડાઈને રાજ્યના વશમાં કરવાના. તો આવી રીતના સમજાઈને કોણ લેવે જસ જસનું કામ સૌથી મોટું નહીં કે જસનું કામ, નેકીનું કામ, પુણ્યનું કામ. અગર મોટા મોટું કામ છે આ જસનું કામ કોણ લે? પ્રોગ્રામ તો બધાએ કરવો છે, વિતક તો બધાએ કર્યું છે, પણ યાર એક મહિનો આ લોઢ કોણ ઉઠાવે? સેવા ક્યાંથી આવશે? આયોજન કેમનું કરશે? વ્યવસ્થા કેમની કરીશું? આ કેમનું કરીશું? કોણ ચર્ચામાં આવશે? આને બોલાવીશું તો આ નારાજ થઈ જશે, આને બોલાવીશું તો આ નહીં આવે. કેટલા બધા ટેન્શન. કોને બોલાવવા ને કોને ના બોલાવવા? બધાને ખુશ રાખવા છે, બધાને રાજી કરવા છે. ચિંતા, પ્રોબ્લેમ બોલાવો, અનામનામાં પ્રોગ્રામો નહીં થતા. સુંદર સાજી કેવું છે ને, બસ થઈ ગયા છે કે આવું નેકીનું કામ કોણ લે? કે સમજાઈ અને રાજ્યના વશમાં કરવું. આપણે બધાય ચાહીએ ને કે મેં એક શ્રી રાજના વશમાં રહું, એના સિવાય કોઈના વશમાં ના રહું. મય બાહેર નીકળો એટલે દેવચંદ્રજી કે હું બહાર નીકળું. બહાર નીકળું એટલે ક્યાં? ગાંગજીભાઈના ન્યાક જે ચાકલા મંદિરમાં જે ગાદી ઉપર બેઠા હતા ને, એ ગાદી છોડીને બહાર જવું. મેં ગામડે ગામડે જઈને આ ચર્ચા સંભળાવું, સુંદર સાથે જગાડું. ક્યાં છે? ઢૂંઢકે કાઢો સાથ ઢૂંઢી કાઢું, ખોરી લઉં સુંદર સાથે. ક્યાં છે? મોકો શ્રી ધામ ધણીને મોકો. સુંદરજી આ લીલા ચાલે છે ચોથા દિવસની. આજે પાંચમા દિવસની લીલામાં આ બધી જ વાતો આપણી પર લાગુ પડે છે. ગામડે ગામડે જઈને કાઢવાની, ઢૂંઢ કાઢવાનું કામ કોનું? આપણું ને. છઠ્ઠા દિવસમાં મોકો ધામધનીએ એટલે મને ધામધનીએ શું કામ આપ્યું છે? ઇનકે પકડાય હાથ. આ બધા સુંદર સાથના હાથ મને પકડાયો છે. કે મારા સદગુરુ હાદી સરકાર છે મારો હાથ પકડાયો તો એક હાથ મેં સરકારના હાથમાં મૂક્યો છે, બીજો હાથમાં મેં મારા સુંદર સાથનો હાથ પકડ્યો છે. આ બધા સુંદર સાથનો હાથ પકડ્યો. અચ્છા, હાથ પકડાયો છે શ્રી રાજે કોઈને દુખી કરવા ને ચિંતામાં દાખવવા માટે, એને દુઃખ આલવા માટે હાથ પકડાયો છે. એનો સુંદરી એનો હાથ તબ તક નહીં મૂકવાનો, મૂલ મિલાવમાં ના લઈ જઈએ ત્યાં લગી. રસ્તામાં છોડવાનો, આપણે તો હારા લાગે, દુશ્મન લાગે, કાલે નહીં બોલાવાના, કાલથી નહીં સુંદર, કાલથી એમ તો નહીં જવાનું. અચ્છા, એવો હાથ પકડવાનો, રસ્તામાં છોડ દેવાનો. તો મતલબ કે આપણે હાથ પકડવાનું સમજ્યા છે ને સુંદર સાજી. મેં કાલે જ અમિતજીની ચર્ચા સાંભળતો હતો. સુંદરજી, મેં આખો દિવસ રાજ્યમાં રહું ને, મેં ચાહું કે મેં રાજ્યમાં રહું. મેં હર પલ કોઈ ના કોઈ વિદ્વાનની, કોઈ ના કોઈ મહાત્માની, રાજ્ય કોઈ ખજાનો કમી નહીં આપ્યો. સુંદર સ્વામીજીની ચર્ચા ચાલે છે, જુઓ જયંતિલાલ મહારાજની ચર્ચા ચાલે, બધી ચર્ચાઓ યુટ્યુબ આપે છે. અશોકજીની ચર્ચા ચાલે છે, અમિતજીની ચર્ચા ચાલે છે. તો મેં રોજ ચર્ચાઓ સાંભળતો હોય. મારી તો ખુદ કે ચાહીએ ને એ ચર્ચાઓમાં રહેશો યુટ્યુબ પર બધી, તો રાજ્યમાં જ રહેશો કે ચર્ચા છે એ વિચારો એ વાતોમાં. કેટલી બધી ચર્ચાઓ રાજ્ય એટલી આપણને યુટ્યુબ ઝૂમના માધ્યમથી ઉપલબ્ધ કરી કે તમે સદૈવ રાજ્યમાં જ રહો. બાઇક ચલાવતા ચલાવતા, ગાડી ચલાવતા ચલાવતા, કામ કરતા કરતા ચર્ચા સાંભળો એ વિચારોમાં, પ્રેમમાં. અને રાજ્ય એક એક સખીના દિલમાં બેસીને એટલા સુંદર સુંદર વિચારો, એટલા સુંદર પ્રેમ, એટલો આનંદ આપતા હોય કે સદૈવ રાજ્યમાં રહીએ. તો આ ચર્ચા સાંભળતો હતો ને, તો કાલે અમિતજી બહુ સુંદર વર્ણન કરતા હતા. કેવું વર્ણન કરતા હતા ખબર છે? ઓલે વર્ણન કરતા હતા રાસનું, પણ લીલાને જોડી જાગની લીલા હાથે. જેમ કે રાજજીને કહે છે કે તમે ઓબો બનો, અને પછી રાજજીને કહે છે અમે તમારો પગ પકડીએ, પછી એ ચરણને પકડીએ ને, તમારે હલવાનું નહીં, અને પછી તમારા ચરણના શું લગાડવાનું? માખણ અને ઘી. કે મારા ઓબાનું હું ઘીથી સીંચું, મારા ઓબાનું હું માખણથી સીંચું. આવે છે ને વાણીમાં આવી વાત સુંદર સજી, ઘી અને માખણ મારા આંબાને સીંચું. તો ઓબો શું છે? રાજ્યનું ચરણ આપણે ચાહીએ ને પકડીએ. હવે ઘી અને માખણ ચરણને લગાવો તો એકદમ લીસો થઈ જાય કે ના થઈ જાય?
અને પછી કે છે કે રાજજી આ બધી સખીઓને કે છે કે તમારે ચરણ પકડીને બેહવાનું આપણે બધા. અને ઓબોસેનો છે રાજજીના ચરણ અને ઘી માખણ ચીકણા પ્રસાદો લખેલા છે. અને કે છે પછી બીજી સખીને કે તારો ગોત રાજજીનો ચરણનો ફૂટ પકડી લેવાનો, બાત ભરી લેવાનો. સુંદરસાજી મેં જ્યારે ચર્ચા સાંભળતો હતો ને તો બસ પોતાની જાતને ન્યા મૂકો કે રાજજીનો ચરણ છે દૂધ ઘી અને માખણથી લથપથ છે. આપણે તો એવું છે કપડો ના બગડી જાય તો આમ દૂરથી આમ પકડીને બેસી રહીએ કે દૂધ ઘી વાળા હાથ પગ ના થઈ જાય. તો એને તો માયા ફટાફટ પકડીને લઈ જાય, છોડાઈ લે છે. અચ્છા, જેને સુંદરસિંહ કપડા બદલવા એટલે બદનામ થવું, કે ઘી દૂધ ઘાટ જેટલા બી ચીકણા પર દુનિયા ગમે તેટલી મને બદનામ કરી દે પણ રાજ્યનો આમ બાત ભરીને છાતીથી પકડું ને કેવી રીતે આમ અદા પલોઠી વાળો રાજ્યનો પગ અહીંયા. સુંદરસિંહજી એ નજારો કેવો હશે. કોક વાર જો રાજજી મહેર કરે ને તેવી રીતના રાજજીનો પગ પકડ્યો કે રાજજીનો ચરણ છે ને એ દૂધ ઘી માખણથી લથપથ છે. અને હવે હું આમ ફીટ પકડીને બેઠી છું. અને હવે સુંદરી ત્યાં તો સખીઓ છોડાવતી હતી ને તો જાગની લીલામાં શું છે કે માયા દજ્જાલ છોડ રાજજીના હાલ ખેતરમાં છોડ રાજજીના હાલ આમ દોડાવે છે ને બધાને રાજજીના ચરણ છોડાવે છે ને. લીલા આજની છે ને, ભલે રાસ લીલામાં કરી છે રામત, પણ રામત આજની છે ને. પછી ઇન્દ્રાવતી શું કહે છે કે સખીઓ આ રાજજીના પરણ દજ્જાલ કોને છોડાવશે ખબર છે કે જે સખીમાં પ્રેમ ઓછો હશે ને, અહીંયા પ્રેમની પરીક્ષા છે, જે સખીના વાલાજીના પર પ્રેમ ઓછો હશે એ સખી છૂટી જશે અને જેનો પ્રેમ પાક્કો હશે ને એને કોઈ જ નહીં છોડાય શકે. અચ્છા, આપણો પાક્કો કાચો, આપણો પ્રેમ પાક્કો કાચો છોડાઈ લઈ જાય છે માયા. ફરી પાછી રાજી લગાવ ના આવું જ નહીં, ચીટિંગ કરીને ફરી લાગ. એ તો ખંજવાર આવી હતી આમ વલું તો તારે છોડાઈને લઈ ગઈ હતી. આપણે ગેમમાં ચીટિંગ ફરી પાછા રાજજી લગાવ, ફરી માયા લઈ જાય, ફરી રાજજી લગાવ, માયા લઈ જાય. સુંદર સાજી તો સુંદર રામ જ છે ને. અને એમાં તો આનંદ એટલે છે ને કે હું મારા પિયાનું ચરણ પકડીને બેઠી છું અને મારો પ્રેમ વધારે છે ને તો એ ચરણ હવે તો મને પકડે. સખી બેસજે, તું જાતી નહીં મારી જોડેથી. પ્રેમ વધારે છે ને તો રાજજીના ચરણ મને પકડે છે, જે બે હું એક છું. સુંદરજી એટલી સુંદર રામત છે, મને બહુ આનંદ આવતો ને. સુંદરજી હું ધ્યાનમાં બેઠો ને તો એ રામતને યાદ કરી રાજજીના ચરણ પકડે તો બહુ આનંદ આવ્યો. સુંદર સાજી તો એટલી સુંદર 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 સાજી તમે લીલામાં છો તો બહુ આનંદ આવશે. અંદર સમય થઈ ગયો છે પણ અંદરથી મને કહેવામાં આવ્યું છે ચર્ચા વધારે ચલાવજો, કે આપણે બધાનો નાસ્તો તૈયાર નથી. સુંદર સાજી એટલે ચર્ચા નાસ્તો તૈયાર થાય ત્યાં લગી ગાંગજીભાઈના ઘેર રસોડું બને છે, આપણે ચર્ચામાં મગ્ન રહીએ. સુંદર સાજી ધ્યાનથી કહેજે તો યહ મહેનત. તો આ મહેનત શું મહેનત સુંદર સાજી? સુખ લેવું સુખ દેવું, પ્રેમ લેવું પ્રેમ દેવું, આનંદમાં રહેવું અને આનંદમાં રાખવા. આ વ્યવહાર છે આપણો. આપણે આખો ઉલટો કરી નાખ્યો, દુઃખ લેવું દુઃખ દેવું. અચ્છા, એવું છે આપણો વ્યવહાર. નિંદા સાંભળવી નિંદા કરવી એવો વ્યવહાર છે આપણો. ગીના નફરત કરવી ગીના નફરત દેવું, આ છે આપણો વ્યવહાર. ગલત વ્યવહાર છે સુંદર. આપણો વ્યવહાર જ કે અલગ છે. સુંદર સાજી તો આ મહેનત કરવાની છે કે મારા ખુદ સુખ લેવાના છે ઓર નહીં દેવાના છે. મારે ઈશ્ક પ્રેમ આનંદમાં રહેવાનું છે, ઓરને ઈશ્ક પ્રેમ આનંદમાં લાગવાનું છે. ભાઈ ક્યાં આવું લાગો છો? ચલો રાજ્યમાં લાગો, ચલો વાણી મંથન કરો, ચલો ચિતવન કરો, ચલો ધ્યાન કરો, ચલો રંગમહલને યાદ કરો, ચલો રાજજીને યાદ કરો, જુમનાજીને યાદ કરો. હરેકના રાજ્યમાં મારે ખુદ લાગેલા રહેવાનું છે અને ઓરોને લગાડેલા રાખવાના છે. મોકો કરની જરૂર. દિવસની લીલામાં કોને કહ્યું છે રાજજી? મોકો. હવે તમે બધા બોલો કોને મોકો એટલે કોને? હું મોકો બોલું તો તમે એમ કહા તમને, તમે મોકો બોલો તો કોને? તમને બધાને. સુંદર સાજી કેટલા છે? સુંદર સાજી આ રાજ્યનું કામ છે, જાગણીનું કામ તો રાજ્યનું કામ ને. રાજ્યને કેટલો ભરોસો વિશ્વાસ હશે તમારા જીવન પર, તારા છઠ્ઠા દિવસની દૂસરી છઠ્ઠા દિવસનો ભાર રાજ્યનું પોતાનું કામ તમને આપ્યું. આપણે સુંદરસિંહજી કોઈ દારૂડિયો હોય, કોઈ જુગાર રમતો હોય, તો કોઈ પૈસાની હેરાફેરી ગડબડ કરી દે ને એને સીધું લેવાય કે ઓટો મારવાય ના મોકલીએ, કારો ગડબડ ના કરી દે મોકલીએ. અવિશ્વાસુ માણસને આપણે મોકલીએ કોઈ બી કામ આપીએ?
આપણે વિશ્વાસુ ક વિશ્વાસુ વિશ્વાસુ ને રાજજીના આપણી પર વિશ્વાસ કોને કર્યો છે? શ્રી રાજે કે મારા સુંદર સાથ પૂરી ઈમાનદારીથી સ્વાર્થ વગર આ મારી ગાડીના આ મારા જાગણીના કામને કરશે. શું રાજ્યે કરેલા વિશ્વાસને વિશ્વાસઘાત કરાય? શ્રી રાજે ભરોસો કર્યો છે આપણા પર, આપણા ધણીએ ભરોસો કર્યો છે આપણા પર. સુંદર સાજી કે મારા પ્રીતમને હું કેવી રીતના દગો કરું? તમને લાગે કે તમે એની જો દગો ચીટિંગ કરો, આખી દુનિયાના છેતરાવજો, રાજ્યના છેતરાય કે આપણે આના કામમાં દગો કરી શકીએ આપણે? સુંદર તો આ મોકો સુંદર સાજી આ ભાર આપ્યો છે આપણા બધાના રાજ્ય કાર્યો આપ્યું છે. અને એટલે તો બધા કરી છે ને વાણી ગાયન વાળા વાણી ગાયન કરે છે, ગાડીઓ છે બધાને લઈને આવે છે, અમારા જેવા સેવા કરે છે, જેને ધન આપ્યું છે કોઈ ચા નાસ્તા પ્રસાદની સેવા આપે છે. અમારા સુમીબેન રોજ ફૂલહાર લઈને આવે છે રાજ્ય માટે. સુંદર સાથે રોજ ઘેર ઘેરથી પ્રસાદ લઈને આવે છે. સુંદર સાજી કમસે કમ એટલું તો ભાન હોવું જોઈએ, એટલી તો સમજ હોવી જોઈએ કે રાજ્યના ચરણોમાં જઈએ છીએ તો ખાલી હાથ જવાય. એવું નહીં કહેતો કે સુંદર સજી તમે હારા હારા દૂધ પાક માલપુડા, તમે જે દૂધ કે ખીચડી શાક ખીચડી બનાવતા એ શાક ખીચડી બી લઈને આવો. આવશે આગળવાણીમાં વિતકમાં કે રાજજી ધર્માબાઈનો બાજરીનો રોટલો આરગતા હતા, બાજરીનો રોટલો રાજજી ખાતા હતા. જો ધર્મા ડોશીનો રોટલો ખાય તો તમારો રોટલો ના ખાય? મંદસોરમાં શું ખાધું છે? મેં તો એમ કે ચલો સુંદર સાજી પ્રસાદ બી ના લાવશો. તમને એવું લાગે કે યાર ખર્ચો થઈ જાય, 30 દિવસ ક્યાં પ્રસાદ લઈને જવાય? તમે જે તમારા માટે બનાવો એ જ રાજ્ય માટે લઈને આવો. શાક રોટલો બનાવો તો શાક રોટલો ડોલકામાં લઈને આવો, તમારા રાજ્ય ખાશે. તમારી સખી મારા માટે રોટલો ને શાક લઈને આવી છે અને એને 56 પ્રકારના ભોગ કરતા હોય. સુંદર સાજી જુઓ ઈ છે ને કે શ્રી કૃષ્ણજી વિદુરના પ્રેમ કરે એટલો દુર્યોધનના પ્રેમ નહીં કરતા. વિદુરના ઘરના 56 પ્રકારના ભોગ છોડી, દુર્યોધનના 56 પ્રકારના ભોગ છોડી વિદુરના ઘરના બાજરીનો રોટલો અને ભાજી ખાય છે. તો આપણા રાજજી મારા ઘરનો રોટલો ના ખાય અને રાજજી રોટલો ખાય તો ગમે ને. અને તમારે ચલો ના લાવવું તો કઈ નહીં, તમે આખો દિવસ ગામમાં ફરો છો, એક ફૂલ તો મળે ને. અહીંયા રાજ્યના ચરણોમાં ફૂલ, શું એક ફૂલથી રાજ્ય રીઝી જાય કે ખાલી હાથ તો અમે ચકલાસીમાં આ ચર્ચા કરીએ ને, અમારા ચકલાસી સુંદર સાથ રાજ્યના ચરણોમાં ક્યારેય ખાલી હાથ ના આવે. એવન પન્નાજી જઈએ ને તો પોતાના ઘેર આપણે આપણા માટે પૂરીઓ ને ખબર નહીં કેટલો બધો હુકો નાસ્તો ભરીએ છીએ. સ્પેશિયલ એક ડબ્બો રાજ્ય માટે બના કે ઘુમટજી બંગલાજીમાં મારી સખી ચકલાસીથી મળો, અધનીના ચરણોમાં ખાલી હાથે જવાય? પહેલો નાસ્તાનો ડબ્બો રાજ્ય માટે પેક થાય. આજે અમારા ચકલાસી સુંદર સાથની રીત સુંદર સાજી. અને પછી અમે પોતાના માટે મૂકતા. બધા એના ઘરમાંથી ઘુમટજી બંગલાજીમાં ભોગ લાગતો રાજ્યમાં. આજ બી સુંદર સાજી જો તમે રાજ્ય માટે ખાલી હાથ ના આવો તો રાજ્ય તમને ખાલી હાથ જવા દે? તમારી જોલી ખાલી રાખે? સુંદર સાજી રાજ્યના વ્યવહાર હાચવતો તો બહુ જ આવડે છે. એ જેવો વ્યવહાર હાચવો ને એવો વ્યવહાર કોઈ જ ના હાચવે. સુંદર સાજી એ જેવો પ્રેમ કરે એવો પ્રેમ કોઈ ના કરી બતાવે. એવો જે આસ્કી નીકળે પછી દુનિયા વાળા ઇલ્ઝામ લગે કે રાજ્ય ના થઈ ગયા. તો ભાઈ તમારા થઈ જઈએ, રાજ્ય જેવો પ્રેમ કરો જાઓ તમારા થઈ જઈએ. અચ્છા રાજ્યમાં બહુ લાગી ગયા છે, આ રાજ્ય ના બધા થઈ ગયા, આ રાજ્ય વાળીઓ આપણને તો ઘણા એવું કે રાજ્ય જેવો પ્રેમ તો કરો જાઓ તમારા થઈ જઈએ. કોઈ કરી શકે રાજ્ય જેવો પ્રેમ? રાજ્ય જેવી ઈમાનદારી, રાજ્ય જેવી વફાદારી, રાજ્ય જેવો પ્રેમ કોઈ કરી શકે? ખબર કે નો પ્રેમ કહ્યું એટલે એના થઈ ગયા, એના પ્રેમે વશ કરી લીધા. આપણને રાજ્ય ના બનાવીને કરી દીધા. આજે આપણે રાજ્ય ના થઈ ગયા. ના તાતા લગી કોણ હતા? માયાના, દુનિયાના, પતિના, દીકરાના, જમઈના, આ બધા ના હતા ને. હવે કોના? રાજ્યના. સુંદર સાજી तीस राज्य प्रेमे वश कर लीधा जे। इस वास्ते साथ के आगे सुंदर साथ नी आगर चर्चा का चलावे पूरा भाई ना घरे देवचंद्र जी चर्चा नो पूर चलवा छे અને પૂર કેવું આવે છે, કેવું પૂર આવે છે? આપણે ચોપાઈ બોલી છે ને, જલ ઉછાલે ઉચ્ચ રંગ સુસહુ વાલોજીને છાટે, વાલોજી છાટે
એની વિધ શું વાલોજી છટે એની વિધ શું તારે સર્વ નસંતીઓ કાટે આપન જીલશું વાલા. વાલાજીની સાથે જીલવાની રામત છે ને. અને વાલાજી કેવું પુરાવે આમ છે ને આમ એક જ 12,000 સખીઓ આમ વાલાજીને આમ પાણી છોટે ને આપણને કોઈક 10-15 જણા આપણે મહીસાગર મનાવવાનું પાણી છોટે તો કંઈ દેખાય નહીં, તમરી આવી જાય એક આંખોમાં, એટલું બધું પાણી કૂટે ને કંઈ દેખાય નહીં. તો વાલાજીના 12,000 છાટે ને તો એવું રહે. વાલોજી કે એવું છાટે ને જમનાજીને એક ઈશારો કરે ને આમ એક ઘૂંઘણો મારે ને એક ચકરી મારે ને તો સુનામી આવે. અને કેવી સુનામી આવે, કેવી સુનામી આવે ખબર છે? જુમનાજીનું પાણી એટલું ઊંચું જાય ને પાલ ઉપર 5 બોમ્બ ઊંચા વૃક્ષો છે ને કોઈ સખી ત્રીજી બોમ્બની ઝૂલામાં બેસી જાય, કોઈ 5મી બોમ્બ પર. અચ્છા જુમનાજીમાં એટલું પૂર આવ્યું 5મી બોમ્બ પર બેસી ગયા. જેમ અહીંયા છે ને કોઈ વાર પૂર આવ્યું ને, અમે પેલી સુનામી આવી હતી ને ત્યારે તમિલનાડુમાં ગયેલા, ત્યારે ગાડીઓ મકાનો પર જતી રહેલી અને ગાડીઓ ઝાડો પર જીલાઈ ગયેલી નારિયેળીઓ પર. તો સખીઓ ક્યાં જીલાઈ જાય? વાલાજીના એક પૂરમાં સુંદર સાજી એવી તમતમી રાજજી બોલાડી દે. તેવી રીતના રાજજી છાંટે અને કેવો રાજજી આનંદ કરાવો. પૂર ચલાવો અને રાજજી એવું કે છે ને પૂર ચલાવો પ્રેમ કો જોયા હી મે છાક છકો. સખ્યું એવું તારા જીવનમાં પ્રેમનું પૂર ચલવું, એવું પ્રેમનું પૂર ચલ. પૂર આવે ને તો ગંદકી બદબુ સુંદર સાજી જેટલો કચરો છે ને એ બધું ખેંચીને લઈ જાય, નદી ચોખ્ખી થઈ જાય. તારા જીવનમાં પ્રેમનું પૂર ચલવું ને તો કામ ક્રોધ મોહ લોભ ઈર્ષ્યા આ બધો કચરો ક્યાં જતો રહે ખબર જ નહીં પડે. એવું પૂર ચલવાની યાહી મેં છાક છકાય એમ જ છલકાઈ જઈશ તો સુંદર સાજી. એવી પ્રેમની લીલા છે. સમય થઈ ગયો છે, બસ ઈશારો થઈ ગયો, ચોપાઈ દોહરાઈશું. चर्चा का चलावे पूरा, चर्चा का चलावे पूरा, तो यह मेहनत, तो यह मेहनत मोको करनी जरूर, मोको करनी जरूर. तीस वास्ते साथ के आगे, तीस वास्ते साथ के आगे, चर्चा का चलावे पूरा, चर्चा का चलावे पूरा, चर्चा का चलावे पूरा.